ચલો લાસ્ટ ટાઈમ આપણે આ ઇફેક્ટની ડિસ્કશન કરતા હતા અને એની અંદર એસિડિક સ્ટ્રેન્થ અને બેઝિક સ્ટ્રેન્થ પ્રબળતા ઉપર છે એ વાત કરી હતી અને છેલ્લે આપણે બેઝની પ્રબળતા ઉપર ડિસ્કશન કરતા હતા. તો હવે આગળ બેઝ ઉપર જ છે એ આપણે કામ કરવાનું છે. મેં તમને બેઝ માટે થઈ અને આપણે એવી રીતે ડિસ્કશન થઈ હતી કે ભાઈ કેટલા તમે ઇઝીલી લોન પેર આપી શકો એની ઉપરથી એની પ્રબળતા છે એ નક્કી થાય. ફોર એક્ઝામ્પલ આપણે ગેસ ફેઝ વાયુ અવસ્થા, બરાબર છે, વાયુ અવસ્થાની અંદર છે એ આપણે વાત કરી હતી. તો સૌથી પહેલા કયું હતું તો કે એક NH3 આની ઉપર લોન પેર, પછી એક લીધું આપણે પ્રાથમિક એમાઇન એટલે કે RNH2, પછી એક આપણે લીધું સેકન્ડરી એમાઇન એમાં આવશે R2NH અને એક આપણે લીધું ટર્શરી એમાઇન એની અંદર અહીંયા આગળ 3 અલ્કાઇલ ગ્રુપ હતા. હવે જેટલા અલ્કાઇલ ગ્રુપ વધે એટલી પ્લસ આ ઇફેક્ટ વધે અને એટલી લોન પેરનું પ્રમાણ વધે. પૂરી ફિગર હું અત્યારે નથી ડ્રો કરતો, પણ ગેસ ફેઝની અંદર 1 ડિગ્રીની પ્રબળતા અમોનિયા કરતાં વધારે, એની કરતાં 2 ડિગ્રી ને પછી છે એ કયું આવશે 3 ડિગ્રી. આવી રીતે છે એ થવું જોઈએ. લોન પેર કેટલી ઇઝીલી ડોનેટ થઈ શકે ને H+ ને એના આધારે તમારે છે એ પ્રબળતા જોવાની છે. ફોર એક્ઝામ્પલ હાઇબ્રિડાઇઝેશન કેન ઓલ્સો અફેક્ટ. કેવી રીતે અહીંયા આગળ તો જો હું એક એક્ઝામ્પલ લઉં છું, સંકરણની કેવી અસર થાય છે, હાઇબ્રિડાઇઝેશનની કેવી આની અંદર અસર થાય છે, ઇફેક્ટ થાય છે, એને આપણે છે એ જોઈએ. તો એક મારી પાસે છે CH3CH2NH2 ઇથાઇલમાઇન, એક આપણે લઈએ ઇમાઇન, બરાબર છે. ઇમાઇન ધેટ મીન્સ વોટ, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ હોય, આને ઇમાઇન એવું બોલાય. આ એમાઇન છે, આ ઇમાઇન છે. અને જો આપણે ટ્રિપલ બોન્ડ કરી દઈએ તો એને આપણે નાઇટ્રાઇલ કહીએ છીએ, C∼N. હવે આ બધા જ કેસમાં નાઇટ્રોજનની પાસે લોન પેર તો છે જ, બરાબર છે, લોન પેર છે. આમાં પ્રોટોન આપણે એડ કરીએ, પ્રોટોન એટલે H+, તો થાય એવું કે અહીંયા હાઇબ્રિડાઇઝેશન sp3, આની અંદર છે એ સંકરણ છે એ sp2 અને અહીંયા આગળ છે એ sp. તો તમને ખ્યાલ છે કે જેમ અહીંયા આગળ પર્સન્ટેજ S કેરેક્ટર વધે એમ શું થશે, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધશે. તો sp3 નાઇટ્રોજન કરતાં sp2 ની વધારે છે ને એની કરતાં sp ની તો બહુ વધારે છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલી બધી વધી જાય તો હવે અહીંયા આગળ H+ આવે માની લો કે, તો આ તરત લોન પેર આપી દેશે. આની અંદર થોડુંક બળ પડશે એને, નહીં, ઘણી વખત આપણને કામ કરવાનું બળ પડતું હોય એની જેમ આની અંદર પણ થોડુંક બળ પડે અને આને તો છે એ આને એકદમ આરામવાળી પરિસ્થિતિમાં છે. આને તો આપણે પરાણે લોન પેરનું ડોનેશન કરાવવું પડે. સાયનાઇડ ઇઝ ધ લીસ્ટ બેઝિક ઇન અવર કેસ, બરાબર છે, નાઇટ્રાઇલ ઇઝ ધ લીસ્ટ બેઝિક ઇન અવર કેસ. તો જેટલો ઇઝીલી લોન પેર ડોનેટ કરી શકે ને એટલો સારો બેઝ કહેવાય. તો આપણા કેસની અંદર જો આપણે કેબીનો ઓર્ડર બનાવીએ તો સૌથી પહેલા sp3 નાઇટ્રોજન આવશે, પછી sp2 અને લાસ્ટમાં આવશે sp. આવું આપણે કહી શકીએ. સેકન્ડ એક્ઝામ્પલ હું લઉં છું. ચલો મને અહીં આગળ આવી રીતે બે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ આપેલા છે અને અહીંયા આગળ છે N અને આની અંદર છે એ પિરિડીન છે એટલે અહીંયા આગળ બોન્ડ હશે. તમે જોઈ શકો આની પાસે લોન પેર છે ને આની પાસે લોન પેર છે. બટ સી ધ નેચર ઓફ હાઇબ્રિડાઇઝેશન. ઇન ફર્સ્ટ કેસ નાઇટ્રોજન ઇઝ sp3 હાઇબ્રિડાઇઝ્ડ અને ઇન પિરિડીન આ જે છે એ કેવો હશે, sp2 હાઇબ્રિડાઇઝ છે. sp2 ની ઇલેક્ટ્રોનેગેટિવિટી થોડીક વધારે છે, sp3 ની ઓછી છે. તો આ બેની અંદર જો તમે કેબીનો ઓર્ડર બનાવવા માંગતા હોય તો આ વાળો વધારે છે એ બેઝિક નીકળશે. તો તમારે હાઇબ્રિડાઇઝેશન છે એ ઓલવેઝ જોવું જોઈએ, બરાબર છે. ચલો નાવ હવે આપણે જે કાંઈ પણ અહીંયા આગળ શીખ્યા, હવે આપણે એક્વિયસ ફેઝ ઉપર ડિસ્કશન કરવી છે. એટલે જલીય દ્રાવણની અંદર આપણને કંઈ કીધું ન હોય તો તમારે એવું સમજવાનું કે એમાઇનને પાણીની અંદર ઓગાળેલો છે અને વોટરની અંદર જ્યારે પણ ક્યારેય એમાઇન ડિઝોલ્વ થાય ત્યારે આખી પરિસ્થિતિ બદલાઈ જાય. શું પરિસ્થિતિ બદલાઈ જાય છે તમે જુઓ. માની લો કે મારી પાસે RNH2 છે, 1 ડિગ્રી એમાઇન. હું આને વોટરમાં ડિઝોલ્વ કરું છું. યાદ કરો લોરી બ્રોન્સ્ટેડ પ્રિન્સિપલ.
આની પાસે લોન પેર છે એટલે આ શું કરશે, પ્રોટોન એક્સેપ્ટ કરશે અને વોટર છે એ પ્રોટોન ડોનેશન કરશે. પ્રોટોન ટ્રાન્સફર થશે. અહીં આગળ બની ગયું NH3+ અને વોટર કન્વર્ટ થઈ જશે OH-. કેટલો પ્રબળ છે એનું માપ લખવું હોય તો આપણે શું લખીએ, KB. તો KB એટલે અહીં આગળ શું થશે તો કે R NH3+, અહીંયા આગળ છે એ શું આવશે OH- અપોન અહીંયા આગળ આપણે લઈ લઈએ RNH2. તમે જો વોટર આની અંદર ન લખવાનું હોય, એ 55.55 મોલર કોન્સન્ટ્રેશન અચળ રાખી દીધી છે આપણે. તો આવી રીતે તમે KB લખી શકો. તમને એ ખબર પડે કે આ RNH2 જેટલું ઓછું, બરાબર, એટલું અહીંયા આગળ ઇક્વિલિબ્રિયમ રાઇટ હેન્ડ સાઈડ વધારે જશે. આની અંદર કેટાયન જેટલો સ્ટેબલ બને ને એટલો એ વધારે પ્રબળ બેઝ કહેવાય. પેલા એસિડમાં યાદ કરો આપણે શું કીધા હતા, સ્ટેબલ ધ એનાયન સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. આમાં બદલાઈ જશે, સ્ટેબલ ધ કેટાયન સ્ટ્રોંગર ઇઝ ધ બેઝ. અહીંયા પ્રિન્સિપલ ચેન્જ થયો. અને મોર ઓવર યુ વિલ ઓલ્સો લુક એટ ધ લોન પેર ઓલ્સો. આની અંદર છે એ તમારે લોન પેરને પણ જોવાની છે. ધ નેચર ઓફ લોન પેર અફેક્ટ્સ વેરી મચ, એટલે એને ઉપર પણ આપણે ફોકસ કરશું. હવે આ મેં અહીંયા ફોર્મ્યુલા લખી, એમાં મારો એક બીજો એમ એવો છે કે તમે લોકો એવું વિઝ્યુલાઇઝ કરી શકવા જોઈએ કે વોટરની અંદર એમાઇનનું શું થાય. તો તમે જેને ખાલી RNH3 જુઓ છો ને એવું નથી એકચ્યુઅલી. 1 ડિગ્રી એમાઇન આવી રીતે હું લખું છું, જો આ RNH2 આ વોટરનો H+ એક્સેપ્ટ કરી લે છે અને વોટરનો H+ એક્સેપ્ટ કરીને શું બનાવે છે તો કે R. અહીંયા આગળ આવી જશે NH3+, અને બાકીના વોટર મોલેક્યુલ આને H બોન્ડનો એડવાન્ટેજ આપશે, H બોન્ડથી સ્ટેબિલાઇઝ કરશે. જુઓ 1 ડિગ્રી એમાઇન છે અહીંયા આગળ, અને આમાં H બોન્ડ કેટલા બને છે 3. RNH2 હોય 1 ડિગ્રી, એક પ્રોટોન છે આની અંદર એડ થાય એટલે ટોટલ 3 હાઇડ્રોજન થાય ને 3 H બોન્ડ બને. તો અહીંયા આગળ છે એ જ્યારે વોટરમાં તમે ડિઝોલ્વ કરો ને તો એની પાસે H બોન્ડની ઇફેક્ટ પણ હશે. ગેસ ફેઝમાં H બોન્ડ નહોતા, બરાબર છે, ગેસ ફેઝમાં H બોન્ડ નહોતા એટલે આપણે ખાલી ડિસિઝન લેતા હતા એ લોન પેર કેટલો ઇઝીલી આપી શકે એની ઉપરથી જ ડિસિઝન લેતા હતા. નાવ યુ હેવ ટુ કન્સિડર ધ ઇફેક્ટ ઓફ H બોન્ડ ઓલ્સો. પેરેલલી હવે H બોન્ડ ઇફેક્ટ અહીંયા આગળ કામ કરશે. હું 1 ડિગ્રી એમીન બોલું ને એટલે તમને આ નો દેખાવું જોઈએ, પણ આ પ્રોટોનેટેડ એમીન દેખાવો જોઈએ અને વિથ H બોન્ડ, બરાબર છે. 1 ડિગ્રી હું કહું એટલે તમને આ દેખાવવો જોઈએ. હવે આનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, વોટરમાં તો આ જ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, હવે શું થશે કે આપણે ચલો R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ અને બીજા કોઈ પણ ફંક્શનલ ગ્રુપ માટે કમ્પેરિઝન લેવાની છે. તો પેલા બધાના હું અહીંયા આગળ ફોર્મ્યુલાને એવું લખું છું એટલે આપણને ધીમે ધીમે આઈડિયા આવતો જાય. ચલો હું R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ લઉં છું CH3 અને કમ્પેરિઝન માટે 3 લખું છું. 1 ડિગ્રી એમાઇન એટલે તમને ખ્યાલ છે એમાં એક આલ્કાઇલ હશે, પ્રોટોનેટેડ થી એક H+ વધ્યો અને અહીંયા આગળ H. આ 1 ડિગ્રી છે, ધીસ ઇઝ પ્રાઇમરી એમીન. સેકન્ડરી આપણે એમીન લઈએ તો સેકન્ડરી એમીનની અંદર આવું થવું જોઈએ CH3 ટ્વાઇસ. અહીંયા આગળ 2 હાઇડ્રોજન આવશે અને પ્લસ ચાર્જ. ટર્શરી આપણે લઈ લઈએ, ધીસ ઇઝ સેકન્ડરી, અને હવે આપણે લઈ લઈએ 3 ડિગ્રી. અને અહીંયા નાઇટ્રોજન આપણે છે એ મૂકશું. એની ઉપર એક હાઇડ્રોજન અને પ્લસ ચાર્જ. જે કોઈ હાઇડ્રોજન છે એ બધા જ H બોન્ડ બનાવશે. તો 1 ડિગ્રીની અંદર યુ કેન સી કે આપણી પાસે 3 H બોન્ડ થશે. સેકન્ડરીની અંદર H બોન્ડ આપણને કેટલા મળે છે 2. અને ટર્શરીની અંદર 3 ડિગ્રીમાં વી હેવ ઓનલી 1 H બોન્ડ. બધી જ ઇફેક્ટ આપણે છે અહીંયા આગળ ભેગા થઈને એનાલાઇઝ કરવાની છે, જે પણ કાંઈ આપણને જોવા મળે. આને અસર કરતા એવા પરિબળો તમે ચેક કરો. એક તો H બોન્ડ છે ને બીજું આ મિથાઇલની કઈ ઇફેક્ટ આવશે +I. આમાં આવી કેટલી ઇફેક્ટ 2, અને આની અંદર છે એવી કેટલી ઇફેક્ટ 3. બધાની અંદર કંઈક ને કંઈક છે અહીંયા આગળ ખાસિયત રહેલી છે.
હવે આમાં આપણને એમ કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇનમાં તમે કમ્પેરિઝન કરો કે કયું પ્રબળ છે કયું સ્ટ્રોંગ છે. તો તમે જુઓ 1 ડિગ્રીમાં એક તો પ્લસ આઈ છે ને 3 H બોન્ડ છે. H બોન્ડ ઓલ્સો સ્ટેબિલાઇઝ ધ મોલેક્યુલ, બરાબર છે, કારણ કે ફોર્મેશન ઓફ H બોન્ડ રિલીઝીસ ધ એનર્જી. એન્થાલ્પી બહાર નીકળામાંથી, અને એન્થાલ્પી બહાર નીકળે એટલે ઓલ ઓવર મોલેક્યુલ સ્ટેબિલાઇઝ થાય. H બોન્ડ વધે એટલે સ્ટેબિલિટી વધે. અહીંયા આગળ છે એ તમે જુઓ તો 2 H બોન્ડ અને 2 + I ઇફેક્ટ. આની અંદર +I ઇફેક્ટ 3 છે અને H બોન્ડ કેટલો છે? એક જ છે. તો આ બધાની અંદરથી તમે આમ જોવા જાવ ને તો આ 2 ડિગ્રી છે ને સૌથી સારો છે. બેયનો એડવાન્ટેજ લે, બેયનો. દહીં દૂધમાં હોય ને એની જેવો છે એ તમે જુઓ, બરાબર છે. ઓલો કેમ બે બિલાડી હતી ને પછી છે એને રોટલી મળીને વાંદરાની પાસે વજન કરાવવા જાય તો વાંદરો બેયમાં જ ખાઈ જતો, તેની જેમ આ 2 ડિગ્રી છે ને એનો બેયનો લાભ છે. તમે જુઓ 2 ડિગ્રીની અંદર આ 1 ડિગ્રી કરતાં એક +I ઇફેક્ટ વધારે છે, એટલે આની કરતાં તો એ સારો, બરાબર છે. આની કરતાં તો એમ કે ભાઈ તારી કરતાં તો હું સારો જ છું, મારી પાસે એક +I ગ્રુપ વધારે છે. અહીંયા આગળ છે એ તમે જુઓ આમાં એક H બોન્ડ છે ને જ્યારે આની અંદર 2 H બોન્ડ છે, તો 3 ડિગ્રી કરતાંય 2 ડિગ્રી સારો છે કારણ કે એમાં એક H બોન્ડ છે. એની પાસે બધું એકદમ બેલેન્સમાં ને બધું બરાબર છે. અહીંયા આગળ H બોન્ડ વધારે છે પણ I ઇફેક્ટ ઓછી છે. આની અંદર છે એ I ઇફેક્ટ વધારે છે પણ H બોન્ડ ઓછા છે. તો ઓલ ઓવર સરવાળે એ નક્કી થાય કે ભાઈ આ 2 ડિગ્રી છે ને એની પાસે બધું જ આપણને જોવા મળે છે ને એકદમ બેલેન્સમાં છે. 2 I ઇફેક્ટ અને 2 H બોન્ડ. તો સોલ્યુશનની અંદર મોસ્ટ સ્ટેબિલાઇઝ કેટાયન છે ને 2 ડિગ્રી થશે. 2 ડિગ્રી જે છે એ સૌથી સ્થાયીમાં સ્થાયી કેટાયન થશે. આ બધામાં 2 ડિગ્રી છે એ જીતી ગયો, બરાબર છે. તો આપણે R = મિથાઇલ હોય એમાં પહેલાં આપણે છે એ લખવો જોઈએ 2 ડિગ્રી. પણ સાંભળો, 2 ડિગ્રી જીતે છે ને એ આ બે કરતાં અલગ અલગ રીઝનથી જીતે છે. 2 ડિગ્રી 1 ડિગ્રી કરતાં છે એ પ્રબળ છે કારણ કે એમાં એક +I અસર વધારે છે, બરાબર. આની કરતાં આ જીતે છે એનું કારણ શું છે? એક +I અસર વધારે છે. અને 3 ડિગ્રી કરતાંય 2 ડિગ્રી જીતે છે એનું કારણ શું છે? એક H બોન્ડ વધારે છે. તમે જુઓ બેયમાં અલગ અલગ કારણથી જીતે છે. તમને એક્ઝામિનર છે એ પ્રશ્ન પૂછે કે ભાઈ 2 ડિગ્રી છે એ 1 ડિગ્રી કરતાં વધારે પ્રબળ છે, કારણ શું? તો તમારે છે એની અંદર શું કહેવું પડે? એમાં જસ્ટ સે ટ્રુ ઓર ફોલ્સ, બરાબર કે? અચ્છા, હું આવી રીતે સેન્ટેન્સ બોલું છું, ખરું ખોટું તમે લોકો વિચારજો. ચલો, 2 ડિગ્રી 1 ડિગ્રી કરતાં વધારે છે એ સ્ટ્રોંગ છે કારણ કે એની અંદર એક H બોન્ડ વધારે છે. સાચું ખોટું? સેન્ટેન્સ ખોટું છે, બરાબર. અચ્છા, 2 ડિગ્રી છે એ 1 ડિગ્રી કરતાં વધારે પ્રબળ છે કારણ કે એમાં એક +I અસર વધારે છે. તો હવે આવશે સાચું. અહીંયા આગળ બનાવીએ. ચલો, 3 ડિગ્રી છે એની કરતાં 2 ડિગ્રી વધારે પ્રબળ છે કારણ કે એની અંદર એક મિથાઇલ વધારે છે. સાચું ખોટું? ખોટું. આમાં મિથાઇલ નથી વધારે. અચ્છા, 3 ડિગ્રી કરતાં 2 ડિગ્રી છે એ વધારે પ્રબળ છે કારણ કે એની અંદર એક H બોન્ડ વધારે છે. તો હવે સાચું. એટલે તમે એવું સમજો કે સેકન્ડરી એમીન ઇઝ સ્ટ્રોંગર ધેન બોથ પ્રાઇમરી એન્ડ ટર્શરી, બટ ધ રીઝન્સ આર ડિફરન્ટ, બરાબર છે. સેકન્ડરી ઇઝ મોર સ્ટ્રોંગર ધેન પ્રાઇમરી ડ્યુ ટુ વન મોર +I ઇફેક્ટ. અને ઇન લેટર અહીંયા આગળ છે એ 3 ડિગ્રી કરતાં 2 ડિગ્રી વધારે છે કારણ કે એક H બોન્ડ વધારે છે. તો પહેલાં આવી જવું જોઈએ કયું? તો કે 2 ડિગ્રી. નાવ ધ કોમ્પિટિશન રિમેન્સ બિટવીન પ્રાઇમરી એન્ડ ટર્શરી એમીન. 1 ડિગ્રી અને 3 ડિગ્રીમાં કોમ્પિટિશન છે. હવે તો 1 ડિગ્રી ને 3 ડિગ્રીમાં કોમ્પિટિશન હોય તો તમે અહીંયા આગળ જુઓ 3 H બોન્ડ +I ઇફેક્ટ એક, આમાં 3 +I ઇફેક્ટ પણ એક H બોન્ડ. હવે હમણાં જ મેં તમને કીધું હાઇડ્રોજન બોન્ડ જે છે ને એની ઇમ્પેક્ટ કેવી છે? એ ડેલ્ટા જીને વધારે નેગેટિવ બનાવે. હાઇડ્રોજન બોન્ડની બોન્ડ એનર્જી કેટલી છે? 42 kJ/mol થી લઈ અને 100 kJ/mol જેટલી તમને મળે. તો અહીંયા આગળ તો આવા 3 H બોન્ડ છે એને વધારે સ્ટેબિલાઇઝ કરી નાખશે. તો ઓલ ઓવર તમે જોવા જાવ તો H બોન્ડ છે એ જીતી જાય છે, બરાબર છે. અહીંયા આગળ તમે ભણવામાં ધ્યાન આપો. રેડ શર્ટ. તો અહીંયા આગળ છે એ હાઇડ્રોજન બોન્ડ છે એ જીતી જશે એટલે અહીંયા આગળ આપણે લખવું જોઈએ પછી 1 ડિગ્રી અને લાસ્ટમાં આવશે 2 ડિગ્રી. હા, એક ખરું, આ બધા જ એમોનિયા કરતાં તો પ્રબળ જ નીકળશે. ધે ઓલ આર સ્ટ્રોંગર ધેન અમોનિયા. આ બધા કરતાં આ પ્રબળ તો નીકળશે ને આ ક્વેશ્ચન છે એ ઘણી બધી વખત પૂછેલો છે.
અને આ ક્વેશ્ચન છે એ જે લોકો એમાઇન ચેપ્ટર ભણી ગયા હશે એ લોકોને ખ્યાલ હશે કે આ ક્વેશ્ચન છે એ આવે છે, અને એમાઇનની ચેપ્ટરની અંદર આની જ કમ્પેરિઝન કરવાની થાય છે. તો 2 ડિગ્રી, 1 ડિગ્રી, 3 ડિગ્રી અને પછી કયું આવશે NH3. આવી અહીંયા આગળ ઓર્ડરની વાત થાય છે. ચલો, એટલે તમારે મિથાઇલ માટે થઈને 213 નો ઓર્ડર યાદ રાખવો જોઈએ. મિથાઇલ 213 એવું તમારે યાદ રાખવું જોઈએ. હવે હું એવું કરું છું, અહીંયા આગળ કોઈ પણ બીજા ગ્રુપ માટે લઉં છું, મિથાઇલ સિવાયના કોઈ પણ ગ્રુપ, R ઇઝ ઇક્વલ ટુ એની ગ્રુપ, અને અથવા તો આપણે ચાલો અત્યારે લઈ લઈએ ઇથાઇલ CH2 CH3. ઇથાઇલ લઈને આપણે કમ્પેરિઝન કરીએ શું થાય એ જોઈએ. તો ઇથાઇલ લઈને કમ્પેરિઝન કરવાનું છે. હું અહીંયા આગળ ઇથાઇલ મૂકી દઉં છું, CH3 CH2. 1 ડિગ્રી છે તો 3 H બોન્ડ બનશે ને, 1 પ્લસ I. આ 1 ડિગ્રી ઇથાઇલામાઇન છે. ચલો 2 ડિગ્રી ઇથાઇલામાઇન માટે બનાવીએ તો અહીંયા આગળ આવી રીતે થવું જોઈએ. અને 3 ડિગ્રીની માટે આપણે જો બનાવીએ તો અહીંયા આગળ 3 ઇથાઇલ ગ્રુપ હશે. અચ્છા, આ આપણે 1 ડિગ્રી છે, અહીંયા આગળ આપણને મળ્યો 3 ડિગ્રી, અને અહીંયા આગળ છે એ 2 ડિગ્રી. આ બધામાં H બોન્ડ પણ આપણે લખી દઈએ. તો આની અંદર H બોન્ડ બને છે 3. હવે આમાં કમ્પેરિઝન કરવાની છે. ચલો, આની અંદર આપણે કમ્પેરિઝન વિચારવાની જ છે કે એવી રીતે થાય છે. અહીંયા આગળ છે એ I ઇફેક્ટ 1 છે, I ઇફેક્ટ અહીંયા આગળ 1 છે, અહીંયા I ઇફેક્ટ 2 મળે છે, અને અહીંયા આગળ I ઇફેક્ટ આપણને મળે છે 3. હવે આમાં કેવી રીતે તમે વિચારશો તો જુઓ, સૌથી પહેલાં તો આની અંદર પણ જે આ 2 ડિગ્રી વાળો છે એ બધી રીતે એડવાન્ટેજમાં જ છે. 2 ડિગ્રી કોઈ પણ સિચ્યુએશન હોય, 2 ડિગ્રી વાળો એડવાન્ટેજમાં જ રહેશે, એને તો ફાયદો જ છે. 2 તો અહીંયા આગળ તમને પ્લસ I ઇફેક્ટ મળે છે, અને 2 H બોન્ડ. તો આ કેસની અંદર પણ 2 ડિગ્રી ઓલવેઝ વિન. 2 ડિગ્રી ઓલવેઝ વિન્સ ધ ફાઇટ, બરાબર છે, એ તો જીતી જ જવાનો છે. હવે ફરીથી કોમ્પિટિશન રહી 1 ડિગ્રી અને 3 ડિગ્રીમાં. અચ્છા, with respect to this methyl we can assume that the plus I effect showing by this group is almost double. અહીંયા આગળ આ જે મિથાઇલ છે એની કરતાં ઇથાઇલમાં 2 કાર્બન છે, તો તમે એવું વિચારો કે ઓલમોસ્ટ ડબલ પ્લસ I ઇફેક્ટ છે. અહીંયા આગળ કમ્પેરિઝન રિલેટિવ વિચારજો. અહીંયા 3 H બોન્ડ છે, તો આમાં 3 H બોન્ડ. I ઇફેક્ટ આમાં 1 હતી, એની જગ્યાએ અહીંયા કેટલી વિચારું, 2. તો 2, આનો પાવર ડબલ છે, એટલે ડબલ પાવર અહીંયા I ઇફેક્ટનો, ને H બોન્ડ કેટલા છે, 3. 2 I ઇફેક્ટ અને 2 એટલે ડબલ પાવર I ઇફેક્ટનો, અને 3 તો H બોન્ડ. અહીંયા આગળ 3 ડિગ્રીમાં આવજો. ચલો, 3 I ઇફેક્ટ અને 1 H બોન્ડ. આ મિથાઇલમાં 3 I ઇફેક્ટ અને H બોન્ડ. આમાં શું વિચારશો? 6 I ઇફેક્ટ અને 1 H બોન્ડ. 6 I ઇફેક્ટ અને H બોન્ડ. આમાં 3 H બોન્ડ અને આમાં 6 I ઇફેક્ટ. 3 H બોન્ડ ને ડબલ છે એટલે 6 I ઇફેક્ટ. તો ઓલ ઓવર હવે છે એ 3 ડિગ્રી જીતી જાય છે, એટલે અહીંયા આગળ આવી જશે 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી, લાસ્ટમાં 1 ડિગ્રી, અને છેલ્લે અહીંયા આગળ આવશે NH3. મિથાઇલ સિવાયના બીજા કોઈ પણ તમને ગ્રુપ આપેલા હોય ને 2 3 1 નો જ ઓર્ડર બનશે, બરાબર છે. અધર ધેન મિથાઇલ ફોર એની સબસ્ટિટ્યુઅન્ટ અહીંયા આગળ આપણે છે એ શું લેશું, 2 3 1. 2 3 1 નો ઓર્ડર જે છે એ તમારે બધા માટે એપ્લાય કરવાનો છે. મિથાઇલ માટે 2 1 3, બાકીના બધા માટે 2 3 1. એટલે મેં તમને કીધું મિથાઇલ માટે 213 નંબર યાદ રાખવાનો, બાકી બધા માટે તો 2 3 1 થવાના જ છે. અને આ બધા એમોનિયા કરતાં તો સ્ટ્રોંગ જ હોવાના. હું અહીંયા આગળ પહેલાં ફરીથી આને એક વખત લખી દઉં છું, એટલે કે આમ જનરલાઇઝ. R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ છે, ચલો R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ. તો આપણને ઓર્ડર શું મળ્યો તો, પહેલાં તો 2 ડિગ્રી, 2 ડિગ્રી એટલે આવી રીતે લખી શકાય, CH3 ટ્વાઇસ NH. પછી છે આપણને 1 ડિગ્રી મળે છે, એટલે કે CH3 NH2. પછી 3 ડિગ્રી મળે છે, CH3 થ્રાઇસ N.
અને આ બધાની પ્રબળતા વધારે છે અમોનિયા કરતાં. ચલો આર ઇઝ ઇક્વલ ટુ કોઈ બીજા ગ્રુપ અથવા તો ઇથાઇલ લઈ લઈએ. અને ઇથાઇલ લ્યો તો કઈ રીતે લખશો? પહેલાં 2 ડિગ્રી. 2 ડિગ્રી એટલે CH3 CH2 ટ્વાઇસ NH. પછી 3 ડિગ્રી આવી જશે, CH3 CH2 થ્રાઇસ N. પછી આવશે 1 ડિગ્રી, CH3 CH2 NH2 અને લાસ્ટની અંદર આવશે NH3. તો આ તમને યાદ રહેવું જોઈએ. આ બે અગત્યના પ્રશ્નો છે ને 12માની અંદર રિપીટેડલી પૂછાયેલા છે. નીટમાંય તમે જોશો તો 3 વર્ષ પહેલા તમને આ ક્વેશ્ચન મળશે અમાઇન માટેનો. બોર્ડ ગુજસેટ વાળાએ ઘણી બધી વખત આને પૂછી લીધેલા છે. JEE વાળાએ આને બહુ ભરપૂર ક્વેશ્ચન પૂછ્યા છે. એટલે તમારે લોકોએ આ બેયના તો ખ્યાલ આવવા જ જોઈએ. બરાબર છે? ચલો હું આવી રીતે છે એ કમ્પેરિઝન કરું છું. લેટ મી કમ્પેર. અહીંયા આગળ છે એ જુઓ, તમને આવી રીતે આપ્યું છે. ચલો અહીંયા આગળ એક NH2. એક કઈ ગ્રુપ અલગ આવે ને એટલે એને તમારે ડેરિવેટિવ જ સમજવાનો. બરાબર છે? આમ આપેલું છે બીજાનું. ચલો અને એક આવી રીતે આપ્યું છે. હવે આમાં તમે છે એ કમ્પેરિઝન કરો તો આ જે નાઇટ્રોજન છે એ 1 ડિગ્રી છે, આ નાઇટ્રોજન છે એ 2 ડિગ્રી થયો, આ નાઇટ્રોજન 3 ડિગ્રી થયો. તમને કાંઈ ઇન્ડિકેટ ન કરવામાં આવે એટલે તમારે એવું સમજવાનું કે આપણે આ વોટરમાં જ લઈએ છીએ. જો ગેસ ફેઝમાં ઓર્ડર પૂછવો હોય ને તો એ તમને કહે છે કે ભાઈ આ તમે ગેસ ફેઝની અંદર છે એ સમજો. બરાબર છે? વોટરની અંદર છે એ આપણને પૂછવું હોય તો આપણે એવું સમજવાનું કે આ વોટરમાં જ છે. કાંઈ કીધું ન હોય તો વોટરની અંદર છે એ સમજવાનું. બરાબર છે? તમે લોકો આ લખો. 1 મિનિટમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ પાછું. ચલો તો 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. આમાં તમે જો આર ઇઝ ઇક્વલ ટુ અધર સબસ્ટિટ્યુઅન્ટ છે, બીજા બધા વિસ્થાપનો છે. આમાં એક મિથાઇલ છે પણ બે ઇથાઇલ. એકય ગ્રુપ અલગ આવે ને એટલે એને તમારે બીજાનો ડેરિવેટિવ સમજી લેવાનો. તો હવે આ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી બીજા કોઈ પણ ગ્રુપ આવે, એની ગ્રુપ, તો એની માટે ઓર્ડર શું છે? તો કે સાહેબ 2 3 1. તો પેલા 2 ડિગ્રી એટલે એ 2 નંબર જ છે. 3 ડિગ્રી અહીંયા આગળ છે એ 3 નંબર જ છે. અને પછી અહીંયા આગળ આપણે 1 નંબર, 2 3 1નો ઓર્ડર લખવાનો થાય. એવું બને ઘણીવાર એક સાથે બધું ભેગું આપી દે. ચલો આવું એક એક્ઝામ્પલ લઉં છું. સરસ એક્ઝામ્પલ છે. આમાં ABC એવું લખીને આપી દીધેલું છે. ચલો આ A છે, અહીંયા આગળ B છે ને અહીંયા આગળ C છે. તમને એમ કીધું કે આનું કમ્પેરિઝન કરો. તો તમે વિચારી શકો આ 1 ડિગ્રી છે, અહીંયા 2 ડિગ્રી થાય અને આ 3 ડિગ્રી થાય. આપણે અલગ સબસ્ટિટ્યુઅન્ટ માટેથી ઓર્ડર શું બનાવીએ છીએ? 2 3 1. તો પહેલાં 2 ડિગ્રી લખવાનો. તો કેબીનો ઓર્ડર શું આવશે બોલો? પહેલાં કયો આવવો જોઈએ? 2 ડિગ્રી, ધેટ ઇઝ B. પછી છે અહીંયા આગળ 3 ડિગ્રી આવવો જોઈએ એટલે એ છે અને લાસ્ટની અંદર C એટલે 1 ડિગ્રી છે. તો આવી રીતે આવશે. તો અમાઇન માટે થઈ અને આપણે બીજા કોઈ પણ સબસ્ટિટ્યુઅન્ટ આપેલા હોય તો 2 3 1ને ફોલો કરીએ છીએ અને આ આપણો છે એ આન્સર થશે. તો એસિડિક પ્રબળતા અને બેઝિક પ્રબળતા બધા જ આપણે છે એ કમ્પેરિઝનમાં જોયા. બધાનો આપણે છે એ આઈડિયા લીધો. ચલો અમુક ક્વેશ્ચન અહીંયા આગળ છે એ જોઈએ. એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ એમાં મહત્તમ સ્થિર કાર્બોકેટાયન છે એ કયો છે? ધેટ ઇઝ પ્લસ ચાર્જ અહીંયા તમને આપેલો છે. તો તમે અહીંયા આગળ જોઈ શકો કે અહીંયા મિથાઇલ છે, અહીંયા Cl આવી ગયો. અને આ જે Cl આવી જાય છે તો એ Cl અહીંયા આગળ એક વખત આવે પછી શું થાય? પ્લસ ચાર્જને વિડ્રો કરે, ચાર્જ વધે. મેં તમને એવું કીધું હતું કે ભાઈ જેવી ઇફેક્ટ હોય ને એને એવી અસર સ્ટેબિલાઇઝ કરે.
આની ઉપર પ્લસ ચાર્જ છે તો પ્લસ વાળા બધા સ્ટેબલ કરે. આ બીઆર એફ અને સીએલ એ મિથાઇલના નેચરને ચેન્જ કરી નાખે ને માઇનસ કરી નાખે. તો આ 3 નહીં આવે, આપણો આન્સર થશે 1. CH3CH2 વધારે સ્ટેબલ થશે. બીજું અહીંયા આગળ છે એ જુઓ, મહત્તમ સ્થિર કાર્બન આયન. તો સૌથી વધારે કોણ વિડ્રો કરે છે એ આપણે ચેક કરવાનું રહ્યું આની અંદર. તો પહેલી વાત તો અહીંયા આગળ આપણે જોઈએ, આમાં ખેંચે છે NO2 ને NO2 ની પોઝિશન જુઓ આલ્ફા. આની અંદર COOH આલ્ફા, CN આમાં આલ્ફા, પણ આની અંદર ચેક કરો તો આલ્ફા બીટા અને ગામા ઉપર ફ્લોરિન. અને પહેલી પ્રાયોરિટી આપણે કોને આપીએ છીએ? ડિસ્ટન્સને. તો ડિસ્ટન્સના પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો આ 4 નંબર તો ક્યારેય આવી જ ન શકે. હવે 3 સેમ છે. 3 સેમ હોય તો કાલે આપણે શીખ્યા હતા DNP. તો પછી નંબર જોવાય, નંબરમાં એક જ છે, NO2 એક છે, COOH છે ને CN એક જ છે. નંબર એ સેમ છે. તો હવે વી વિલ ફોકસ ઓન ધ પાવર. અને પાવર આપણને અહીંયા આગળ કયો મળે? ચલો, હાઈએસ્ટ વિડ્રોઈંગ કોણ છે? NO2. એની પછી કોણ આવે? CN. અને પછી છેલ્લે કોણ આવશે? COOH. ધેટ મીન્સ કે આની અંદર આ જીતી જશે 1 નંબર. નેક્સ્ટ જોઈએ. ચલો, કયો બંધ છે એ ઓછી પ્રેરક અસર ધરાવે છે? બરાબર છે. વિચ ઓફ ધ ફોલોઈંગ બોન્ડ ઇઝ લીસ્ટ પોલર, એવું આપણે કહી શકીએ, અથવા એઝ લીસ્ટ ઇફેક્ટ એવું તમે કહી શકો. તો અહીંયા આગળ અલગ અલગ બોન્ડ આપેલા છે. આ A બોન્ડ, અહીંયા B બોન્ડ, આ C, અને અહીંયા આગળ બોન્ડ D. આવું આપણે અહીંયા આગળ જોઈ શકીએ. તમને એવું ખબર છે કે બોન્ડ ટુ બોન્ડ જેમ અંતર વધે એમ પ્રેરક અસરનું પ્રમાણ છે એ ઘટે, અને એ પણ આવી રીતે ઘટે છે, એવું મેં તમને વાત કરી હતી, આવી રીતે ઘટશે. તો જેટલો બોન્ડ A પોલર છે એટલો B નહીં હોય, ને B હશે એટલો C હોય ને, અને D સૌથી ઓછામાં ઓછો થશે, એટલે આપણો આન્સર થવો જોઈએ D. અહીંયા આગળ ચાર્જનો ડિફરન્સ બહુ જ ઓછો હશે. બરાબર, અંતર વધે એમ અસર ઘટે તો પોલારિટી ઘટતી જશે. ઘણી વખત છે એ એવું પણ બને કે ZW વાળા છે તો એને ઇન્ટીજરની અંદર એવો ક્વેશ્ચન છે એ પૂછે કે ભાઈ આવી રીતે તમને મેગ્નિટ્યુડ આપી દે કે એક બોન્ડથી બીજા બોન્ડ તરફ જતા પ્રેરક અસરનું પ્રમાણ અડધું થાય છે. બરાબર છે. ZW વાળા માટે ઇન્ટીજર ક્વેશ્ચન હું કહું છું. એક કાર્બનથી બીજા કાર્બન તરફ જતા આઈ અસરનું પ્રમાણ અડધું થાય છે, એટલે ઘટી જાય છે, 1/2 થઈ જાય છે. જો પહેલા કાર્બન ઉપર +8 વીજભાર હોય તો ત્રીજા નંબરના કાર્બન ઉપર કેટલો થાય? પહેલા નંબરના કાર્બન ઉપર +8 વીજભાર હોય તો ત્રીજા નંબરના કાર્બન ઉપર કેટલું પ્રમાણ થાય? અહીંયા ચલો કોઈ એક ગ્રુપ G છે અને તમને એવું કહી દેવામાં આવ્યું કે પહેલા કાર્બન ઉપર +8 છે, તો એક કાર્બનથી બીજા કાર્બન તરફ જતા અડધું પ્રમાણ થાય, તો આ પહેલો કાર્બન, અહીંયા બીજો કાર્બન, આમાં કેટલું થશે? 4 અને અડધું, અને ત્રીજા કાર્બનમાં કેટલું આવશે? 2. તો આ 2 તમારો આન્સર થાય. આ ઇન્ટીજર ક્વેશ્ચન આવી રીતે છે, આના પૂછાતા હોય તો તમારે છે એ વેરીફાઈ કરવાના. આમાં તમને પર્સન્ટેજ તો ઇઝીલી મળી જાય એવું છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી, પણ હજી ક્વેશ્ચનને કોમ્પ્લિકેટેડ કરવો હોય તો થઈ શકે. ચલો એની પછી નેક્સ્ટ, સૌથી વધુ સ્થાયી કાર્બન આયન જણાવો. તો કાર્બન આયનમાં તમે જુઓ, આ among these 4 the only first number is sp hybridized, and that's why it should be the answer. આ એક જ કાર્બન એવો છે કે જેમાં ટ્રિપલ બોન્ડ દેખાય છે, અને ટ્રિપલ બોન્ડ છે એટલે આ સૌથી સારામાં સારો હશે. બરાબર છે. ફરીથી કાર્બન આયનની સ્થિરતાનો ક્રમ, તો અહીંયા આગળ છે એ 3 નંબર એટલે sp, પછી sp2 અને છેલ્લે આવશે sp3. પછી તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે સૌથી વધારે બેઝિક ઘટક છે એ જણાવો. તો અહીંયા આગળ છે NH3 કરતાં તો બાકીના બધા સારા જ છે. બરાબર છે. આ બધા સારા, અને એમાં પણ હવે તમે જેમ જેમ પ્લસ આ ઇફેક્ટ ઇન્ક્રીઝ કરશો એમ એમ વધારે ને વધારે સારી લોન પેરની અમાઉન્ટ વધતી જશે. તો અહીંયા આગળ છે એ તમે જોવા જાવ તો આ મિથાઇલ છે, અહીંયા ઇથાઇલ છે ને આઈસોપ્રોપાઇલ છે. તો આપણે આઈસોપ્રોપાઇલને છે એ ફોકસ કરશું. બરાબર છે. અને જોવાની વાત એ છે કે બધા પાછા 1 ડિગ્રી વાળા જ છે. તો નંબર ઓફ કાર્બન ચેઇન ઇન્ક્રીઝ થાય એમ વધારે ને વધારે તમને પાવર છે આનો મળતો જશે. તો આમાં 4 નંબર છે એ આવશે. નીચેનામાંથી કયો એસિડ એસિટિક એસિડ કરતાં વધારે પ્રબળ છે? એસિટિક એસિડની સાઈડ કાપી જાય એવો ગોતવાનો છે. તો એસિટિક એસિડ માટે થઈને અહીંયા એક ફોર્મિક છે.
પછી એક પ્રોપેનોઇક એટલે 3 કાર્બન, બ્યુટેરિક એટલે 4 કાર્બન. અને અહીંયા આગળ છે એ તમે જુઓ મિથાઇલ એઝ અ સબસ્ટિટ્યુઅન્ટ લીધેલો છે. તો હવે આમાં આપણે કેવી રીતે કરશું? એસિટિક એસિડની ફોર્મ્યુલા શું છે? એસિટિક એસિડ એટલે CH3COOH. આમાં તમે જોઈ શકો કે એક મિથાઇલ ગ્રુપ છે જે પ્લસ આઈ ઇફેક્ટ શો કરે છે. આની કરતાં પ્રબળ કોણ થઈ શકે? જેની પ્લસ આઈ ઇફેક્ટ ઓછી હોય એ. તો અહીંયા આગળ આવશે ફોર્મિક. આ બધા ન ચાલે, કારણ કે આ બધામાં તો પ્લસ આઈ વધારે થાય, અને વધારે પ્લસ આઈ થાય તો સ્ટેબલ જે એનાયન બનવો જોઈએ એ ન બને. તો તમારો જવાબ આવશે ફોર્મિક. અને અમસ્તુ આપણે એક એવું કીધેલું હતું કે બધા જ એલિફેટિક એસિડ કરતાં એરોમેટિક ખારા ને, એરોમેટિક કરતાં ધ ફોર્મિક ઇઝ એન એક્સેપ્શન. એ સૌથી પહેલાં જ આવે. તો આપણો આન્સર આ આવવો જોઈએ. પછી જો નીચેનામાંથી કયા એસિડનો પીકે ન્યૂનતમ હશે? તમને અહીંયા આગળ શબ્દ વાપરો છે પીકે. તો તમને એ ખબર છે કે પીકે ઇઝ ઇક્વલ ટુ માઇનસ log ઓફ કે. તમને એવું કીધું છે કે પી કે એ ઓછો હોવો જોઈએ ન્યૂનતમ. તો એનો મિનિંગ એવો થયો કે એ વધારે હોવો જોઈએ. અને કે એ વધારેનો અર્થ એવો થાય કે એસિડ છે એ વધારે ને વધારે પ્રબળ હોવો જોઈએ, સ્ટ્રોંગ હોવો જોઈએ. તો હવે સ્ટ્રોંગ એસિડ કોણ થશે એ તમારે ચેક કરવાનું છે. ચલો અહીંથી એચ જાય પછી અહીંયા માઇનસ આવશે, આમાંય માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે ને અહીંયા માઇનસ આવશે. તો બધામાં તમારે માઇનસ વિચારવાનું. હવે ઈ માઇનસને વિડ્રો કરે ક્લોરિન વિચ ઇઝ પ્રેઝન્ટ એટ આલ્ફા. અહીંયા આગળ ચેક કરશો તો અહીંયા આગળ આલ્ફા ને બીટા ઉપર છે, એટલે આ તો રમતમાંથી બહાર નીકળી ગયો. અહીંયા આગળ તમે જુઓ COHની બાજુમાં આલ્ફા અને અહીંયા આગળ પણ આલ્ફા. હવે આલ્ફા પોઝિશન સેમ હોય તો નંબર ચેક કરો. આમાં 1 છે, આની અંદર ચેક કરો 3 છે. આ જીતી ગયો. આ ટ્રાયક્લોરોએસેટિક એસિડ છે, 3 ક્લોરિન હોવાના કારણે નંબર સૌથી વધારે, એમાં સૌથી વધારે પ્રબળતા જોવા મળશે. બરાબર છે? તો એવી રીતે છે એ તમે એનું બનાવી શકો. તો અહીંયા આગળ છે એ આપણે આ ડિસ્કશન છે એ બધી આપણે છે એ જોઈ. ચલો, તમારે કોઈને હવે કાંઈ પ્લસ આઈ માઇનસ આઈ ઇફેક્ટ કે એસિડ માટે થઈને બેઝ માટે થઈને કાંઈ પૂછવું હોય તો બોલી જાઓ. નહીંતર આપણે રેઝોનન્સના કન્સેપ્ટ ઉપર છે એ હવે શિફ્ટ થઈએ છીએ. બરાબર છે? ક્વેશ્ચન છે એ આની અંદરથી કેવી રીતે બનાવવાના હોય એ મેં તમને અહીંયા આગળ કહી દીધા છે. બધા ઓર્ડર વાઇઝ જ ક્વેશ્ચન છે એ મેક્સિમમ આની અંદરથી પૂછશે. એટલે તમારે એને જ ફોકસ કરવાનું થાય. ઓર્ડર વાઇઝ જ આપણે કામ કરવાનું થાય. ઓકે, ચલો, કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે બોલો. ભાઈ રાજકોટ ગુરુકુળમાંથી એક વિદ્યાર્થીને પ્રશ્ન લાગે છે, બોલો. કાલે એક્ઝામ્પલ કરાવ્યા હતા એમાં ડાઉટ છે. એટલે કાલવાળું છે ને એ તમે અત્યારે આપણે આજે જે ભણ્યા ને એમાંથી પહેલાં કહી દો. કાલવાળાની વાત આપણે પછી કરશું. પહેલાં અત્યારનું જે છે આમાં બેઝ વાળું છે એની અંદરનું બોલી જાઓ. ઓકે, ચલો નેક્સ્ટ. બીજું કોઈ? ઓકે, તો આપણે એવું રાખીએ છીએ કે કોઈને લગભગ તો કાંઈ પ્રોબ્લેમ નથી, કોઈ ડાઉટ નથી. તો આપણે આગળ વધીએ છીએ. અને હવે નેક્સ્ટ જે કાંઈ ઇફેક્ટ આવે છે એ ઇફેક્ટ આવે છે રેઝોનન્સ. બરાબર છે? જેને આપણે કહીએ છીએ સંસ્પંદન. આમ તો રેઝોનન્સ જે છે એ તમે લોકો કેમિકલ બોન્ડિંગની અંદર શીખ્યા છો. તો મારે એની અંદર હું બહુ ટાઈમ નહીં કાઢું, પણ મારે જે સીધા એમાં તમને કન્સેપ્ટ ડિલિવર કરવાના છે એ જ ડાયરેક્ટ જોશું. એમ છતાં થોડું ઘણું હું બેકગ્રાઉન્ડ આપી દઉં છું. રેઝોનન્સ થાય છે ક્યારે? તો કે જ્યારે પણ ક્યારેય તમે અણુને એક કરતાં વધારે લૂઈ સ્ટ્રક્ચરથી બતાવો અને એક પણ સ્ટ્રક્ચર છે એ એના બધા જ ગુણધર્મનો વર્ણન કરી શકે, ત્યારે આપણે એવું માનીએ કે ભાઈ અણુની અંદર છે એ સંસ્પંદન નામની ઘટના છે એ જોવા મળતી હોય. બરાબર છે? એટલે હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છીએ રેઝોનન્સ. સંસ્પંદન. પહેલું તમારે અહીં આગળ એ શીખવું જોઈએ કે સંસ્પંદન થાય ક્યારે. જો સંસ્પંદન એટલે શું એ આપણે નથી ભણતા, પણ પહેલાં તમારે એ જોવું જોઈએ કે રેઝોનન્સની ઘટના થાય ક્યારે. બરાબર છે? તો whenever a molecule can be represented by more than one Lewis structure and none of that Lewis structure can explain all the properties of the molecule,
અને ત્યારે આપણે એવું માનીએ કે અણુની અંદર છે એ સંસ્પંદન થતું હશે, બરાબર છે. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ વિથ એક્ઝામ્પલ કેવી રીતે છે આ થાય એ તમે સમજવાનો થોડોક પ્રયત્ન કરો. અહીંયા આગળ છે એ માની લો કે મારી પાસે એક સોલ્યુશન છે અને આ દ્રાવણની અંદર મારી પાસે એલાઇલિક કેટાયન છે. એલાઇલિક કેટાયન સ્ટ્રક્ચર તમને આવડવું જોઈએ. એલાઇલિક કેટાયન છે તો એનું સ્ટ્રક્ચર છે એ શું થાય, આવી રીતે થાય, CH2 ડબલ બોન્ડ CH, અહીંયા CH2 અને પ્લસ ચાર્જ, અને કાર્બન નંબર ઉપર 14 લખી દઈએ, રેડિયો એક્ટિવ કરી દઈએ એટલે આપણને સમજવામાં સરળતા રહે. હવે આ એક એલાઇલિક કેટાયનનું સોલ્યુશન છે ને, હું એની અંદર 12 થી Br માઇનસ બ્રોમાઇડ આયન એડ કરું છું. તો બ્રોમાઇડ આયન જેવો હું એડ કરું એટલે શું થાય, તમને લોકોને ખ્યાલ છે કે બ્રોમાઇડ છે એ તરત જ કાર્બોકેટાઇનમાં એડિશન રિએક્શન કરે ને એની સાથે એ જોઈન્ટ થઈ જાય. તો Br માઇનસ જેવો હું આની અંદર એડ કરીશ એટલે આઈ શુડ ગેટ ધ પ્રોડક્ટ લાઈક આવી રીતે આપણને છે એ મળવી જોઈએ પ્રોડક્ટ. અહીંયા CH2 ને આની હારે છે એ શું આવી જાય, Br અને કાર્બન નંબર 14. તો એઝ વી એક્સપેક્ટ આપણને એવું હતું કે ભાઈ આ પ્રોડક્ટ મળે ને આ પ્રોડક્ટ આપણને મળી, પણ જે કાંઈ પર્સન્ટેજ પ્રોડક્ટને મળે ને એ આશ્ચર્યજનક છે. આ પ્રોડક્ટ આપણને 100% મળવી જોઈએ પણ આ પ્રોડક્ટ ખાલી તમને મળી 50%. અને બાકીની જે રિએક્શનનું મિક્સચર હતું ને એમાં તમને જે કાંઈ પ્રોડક્ટ મળે ને એ પ્રોડક્ટ તમને આ મળે છે, CH ડબલ બોન્ડ CH2 કાર્બન નંબર 14, અહીંયા Br જોઈન્ટ થયો. જો આમાં નોર્મલ કાર્બન હારે છે ને આમાં 14 નંબરના કાર્બનની હારે Br જોઈન્ટ થયો. આનો મિનિંગ શું થાય, આનો મિનિંગ એવો થાય કે સાહેબ જરૂર આપણા સોલ્યુશનની અંદર એલાઇલિક કેટાયનનું આ એકમાત્ર સ્ટ્રક્ચર નથી, વન મોર સ્ટ્રક્ચર એક્ઝિસ્ટ. આ એક અલગ હજી એક સ્ટ્રક્ચર હોવું જોઈએ હાઇપોથેટિકલી, અને એનું આવી રીતે છે એ બનવું જોઈએ. અહીંયા આગળ કાર્બન નંબર 14, એની જ ઉપર પ્લસ ચાર્જ, અહીંયા CH અને અહીંયા ડબલ બોન્ડ CH2. તો તમે જોઈ શકો છો એલાઇલિક કેટાયન છે ને એનું લુઈ સ્ટ્રક્ચર એક આ જ નથી. જો આ એક જ એલાઇલિક કેટાયન હોત તો આ જ પ્રોડક્ટ મળે, આ નો બને. અને જો આ એક જ સ્ટ્રક્ચર હોત તો આ જ બને, આ નો બને. પણ બે 50-50 બને છે એનો મિનિંગ એવો થયો કે એલાઇલિક કેટાયનના બે સ્ટ્રક્ચર બને છે, અને આ એક સ્ટ્રક્ચર છે ને તમને એક જ પ્રોડક્ટ એક્સપ્લેન કરે. આમાંથી આ પ્રોડક્ટ કેમ બને એ પહેલું સ્ટ્રક્ચર સમજાવે પણ બીજી કેમ બને એનો માહિતી ન આપે. અચ્છા, આ બીજું વાળું સ્ટ્રક્ચર છે એ તમને સેકન્ડ પ્રોડક્ટ કેમ બને એ સમજાવે પણ આ પહેલા વાળાની કાંઈ માહિતી ન આપે. તો જ્યારે પણ ક્યારેય પદાર્થ એક છે એલાઇલિક કેટાયન પણ એના સ્ટ્રક્ચર જુઓ તમે બે થઈ ગયા, અને આ બે છે ને એ બધી માહિતી ન આપે, અડધી માહિતી આ આપે ને અડધી માહિતી આ આપે. તો એવા સમયે સાચું જે એલાઇલિક કેટાયનનું સ્ટ્રક્ચર છે એ ન તો આ હોય ને ન તો આ હોય, આ બે છે એ હાઇપોથેટિકલ હોય, ને સાચું જે રિયલ સ્ટ્રક્ચર હોય ને એ આ બેયનું એવરેજ હોય. આ બધા તો છે ને કાલ્પનિક બંધારણો છે. તમે જુઓ પદાર્થ એક અને સ્ટ્રક્ચર કેટલા થઈ ગયા, બે. હવે કાયદેસર તો એવું હોવું જોઈએ કે સાહેબ વન સ્ટ્રક્ચર એટલે વન સબસ્ટન્સ, એક પદાર્થ માટે એક જ સ્ટ્રક્ચર હોય. અહીંયા તો પદાર્થ પોતે એક અને એના સ્વરૂપો ઘણા બધા. આમાંથી ટૂંકમાં એક કરતાં વધારે સ્ટ્રક્ચર થાય ને ત્યારે આપણે એવું કહી શકીએ કે સાહેબ એની અંદર છે એ સંસ્પંદન નામની ઘટના જોવા મળે. આની અંદર હવે આપણે છે એ ચેક કરવા જઈએ ને તો સાચું છે એ સ્ટ્રક્ચર છે આનું કેવી રીતે હોય, સાચું સ્ટ્રક્ચર આવી રીતે હોય. જુઓ અહીંયા CH2 CH ડબલ બોન્ડ CH2, આ પહેલા વાળું સ્ટ્રક્ચર છે અહીંયા આગળ 14 નંબર વાળું ડ્રો કરું. ચલો એક આ સ્ટ્રક્ચર છે. બીજું એક સ્ટ્રક્ચર આપણને આવું મળે છે, CH2 ડબલ બોન્ડ CH CH2 અને અહીંયા આગળ છે એ પ્લસ ચાર્જ, અહીંયા કાર્બન નંબર 14. એક આ બને છે ને એક આ બને છે, અને આ બે સ્ટ્રક્ચર છે એ હાઇપોથેટિકલ છે ને ધે આર સેપરેટેડ બાય પુટિંગ ધ ડબલ હેડેડ એરો. આને રેઝોનન્સનો એરો કહેવાય, બરાબર. આમ નથી, જો આ તો ઇક્વિલિબ્રિયમ વાળો પાર્ટ છે, બરાબર. આને ઇક્વિલિબ્રિયમનો એરો ન કહેવાય, આ રિવર્સિબલ છે. ઇક્વિલિબ્રિયમને બતાવવા માટે કોઈ નિશાની નથી, રિવર્સિબલ રિએક્શનને બતાવવા માટે આવી રીતે આપણે કરતા હોઈએ. ઓકે, તો ન તો આ સ્ટ્રક્ચર છે એ પ્રોપર છે ન તો આ પ્રોપર છે. તો સાચું સ્ટ્રક્ચર છે ને આ બે વચ્ચેનું એવરેજ હોય, અને એ જે એવરેજ સ્ટ્રક્ચર કાઢો ને એ આ હશે. એવરેજ સ્ટ્રક્ચરને હું અહીંયા આગળ લખું છું આવી રીતે હશે. જુઓ અહીંયા આગળ CH2, અહીંયા આગળ CH2 કાર્બન નંબર 14. તમે જોશો અહીંયા આગળ પાઈ બોન્ડ કેટલો છે, 1, અને આમાં પાઈ બોન્ડ છે એ છે જ નહીં. અહીંયા આગળ પાઈ બોન્ડ નથી ને આમાં પાઈ બોન્ડ છે. તો પાઈ બોન્ડ, એક પાઈ બોન્ડ બે અલગ અલગ જગ્યાએ રહે છે. તો પાઈ બોન્ડ છે ને એ બધે સ્પ્રેડ થઈ જાય આવી રીતે, અડધો પાઈ બોન્ડ અહીંયા, અડધો પાઈ બોન્ડ અહીંયા.
આમાં ચાર્જ +1 છે ને આમાં ચાર્જ નથી, તો ચાર્જ પણ અહીં આગળ સેપરેટ થઈ જશે. આ કાર્બન ઉપર +1 આ કાર્બન ઉપર પણ +1 રિયલ સ્ટ્રક્ચર છે ને એનું આ હોય. ખરેખર આ ધીસ ઇઝ રિયલ હાઇબ્રિડ. પણ આની અંદર છે ને આ બોન્ડ છે ને ડીલોકલાઇઝ છે ને વી હેવ નો થિયરી ટુ ડિસ્ક્રાઇબ સચ ડીલોકલાઇઝ બોન્ડ. એટલા માટે આપણે આવા સ્ટ્રક્ચરનો યુઝ નથી કરતા. બાકી રિયલ એલાઇલિક કેટાયન આવું હોય, પણ આ આપણે નથી યુઝ કરતા. આપણી લિમિટેશન એ છે કે વી હેવ નો થિયરી ટુ ડિસ્ક્રાઇબ સચ ડીલોકલાઇઝ્ડ બોન્ડ. બરાબર છે. મિકેનિઝમ લખતા હોય ત્યારે આપણને આ નો કામ લાગે. બાકી જો તમને આવું એક્સપ્લેન કરે કે સાહેબ અહીંયા બીઆર અટેક કરી શકે ને અહીંયા બીઆર અટેક કરી શકે, બીઆર કેન અટેક એટ બોથ એક્સ્ટ્રીમ કાર્બન, બે એક્સ્ટ્રીમ વાળા કાર્બન ઉપર અટેક કરી શકે. ધીસ ઇઝ રિયલ સ્ટ્રક્ચર. પણ આપણે આને યુઝ નથી કરી શકતા, એ આપણી લિમિટેશન છે. તો જ્યારે પણ ક્યારેય મોલેક્યુલ એક હોય પણ એને બતાવવાવાળા લૂઈ સ્ટ્રક્ચર એકથી વધારે હોય, આ એલાઇલિક કેટાયન આય હોઈ શકે ને આય હોઈ શકે, ત્યારે વાસ્તવિક બંધારણ છે ને એ બેનું એવરેજ હોય, સરેરાશ. કેમ જેવું છે, માની લો કે જાની વાલી પીનારા તમે બધું મિક્સ કરો તો એવરેજ તમને કેવું દેખાય? વ્હાઇટ લાઇટ. તો એ વ્હાઇટ છે એ એક પ્રકારનું રિયલ હાઇબ્રિડ છે. અંદર બધા અલગ અલગ કોમ્પોનન્ટ હોય ને બધાનું પોતાનું કંઈક ને કંઈક ડિસ્ટ્રીબ્યુશન હોય. એવી જ રીતે અહીંયા આગળ થાય. ટૂંકમાં સંસ્પંદન છે એ થાય ક્યારે? તો કે જ્યારે અણુ એક હોય પણ એને બતાવી શકાય અલગ અલગ રીતે. જેમ કે જો હજી એક એક્ઝામ્પલ આપું છું. આઈ હેવ કાર્બોનેટ એનાયન. પર્સન નંબર 1 આવે, પહેલો વ્યક્તિ આવે, એ એમ કે ભાઈ હું છે એ શું કરું? પહેલા નંબર ઉપર માઇનસ મૂકું અને બીજા વાળા ઉપર હું માઇનસ મૂકું અને આને ડબલ બોન્ડમાં રાખું. આપણી પાસે 3 ઓક્સિજન છે, ઓક્સિજન નંબર 1, 2 અને 3. વ્યક્તિ એ આવે ને એમ કે ભાઈ કાર્બોનેટ એટલે આવું. બરાબર. પહેલો ઓક્સિજન, આ ઓક્સિજનના નંબર તમે સમજી લેજો. આ પહેલા વાળો ઓક્સિજન છે, આ બીજા વાળો ઓક્સિજન છે ને આ ત્રીજા વાળો છે. હવે બીજો કોઈ વ્યક્તિ આવે, પર્સન નંબર બી, એ એમ કે ભાઈ એવું નહીં, કાર્બોનેટ એટલે અહીંયા આગળ આવું થવું જોઈએ. પહેલા વાળો છે એ ડબલ બોન્ડ હોવો જોઈએ, બીજા વાળો માઇનસ અને ત્રીજા વાળો માઇનસ. આ પર્સન નંબર 2 એમ કે કાર્બોનેટ આયન એટલે આ. પહેલા વાળા એમ કીધું કે ત્રીજા વાળો ડબલ બોન્ડ, બીજા વાળા એવું કીધું કે પહેલા અને બીજામાં ડબલ બોન્ડ છે અહીંયા આગળ. અને હવે પાછો એક ત્રીજો આવે, એ એમ કે એવું નહીં, કાર્બોનેટ એટલે બીજા હારે ડબલ બોન્ડ હો, પહેલા વાળો માઇનસ અને બીજા વાળો માઇનસ. તો કાર્બોનેટ તો એક જ છે ને, થઈ ગયા કેટલા સ્ટ્રક્ચર? 3. તો જ્યારે પણ ક્યારેય પદાર્થ એક જ હોય અને એને રજૂ કરતા બંધારણો એક કરતા વધારે હોય, ત્યારે ન તો આ કાર્બોનેટ સાચું હોય, ન તો આ સાચું હોય, ન તો આ સાચું હોય. સાચું બંધારણ કયું હોય બોલો? આ 3 નું એવરેજ ઓફ ઓલ ધીસ 3. અને 3 નું એવરેજ કાઢવા જાઓ તો અહીંયા ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન છે ને અહીંયા ઓક્સિજન છે. 3 ઓક્સિજન તો ખરા. તમે આમાં શું જોઈ શકો? એક પાઈ બોન્ડ 3 જગ્યાએ ફરે. જો અહીંથી અહીંયા ગયો, ત્યાંથી અહીંયા આગળ ગયો, તો એક પાઈ બોન્ડ 3 જગ્યાએ ડિવાઈડ થઈ ગયો. એટલે અહીંયા આગળ છે એ પાઈ બોન્ડ ડિવાઈડ થયો, થોડોક અહીંયા ડિવાઈડ થયો ને થોડોક અહીંયા ડિવાઈડ થયો. વોટ અબાઉટ ચાર્જ? ચાર્જ જુઓ, અહીંયા આગળ પહેલાની અંદર જોશો તો 1 ને 2 ઉપર છે, બરાબર છે. એક સ્ટ્રક્ચરમાં નહીં હોય તો ચાર્જ અહીંયા આગળ એક ઓક્સિજન ઉપર કેટલો થાય? તો કે 2/3. અહીંયા કેટલો થશે? 2/3. અહીંયા પણ કેટલો આવશે? 2/3. સાચું કાર્બોનેટ આયન આ છે. ધીસ ઇઝ ધ રિયલ હાઇબ્રિડ ઓર રિયલ સ્ટ્રક્ચર ઓફ કાર્બોનેટ. અને ખરેખર તમે એક્સપેરિમેન્ટ કરો ને તો અહીંયા આગળ કોઈ પણ કાર્બન ઓક્સિજન બોન્ડ છે ને એ તમને કેટલો મળે? 1.33, 1.33. આ એક સિગ્મા બોન્ડ તો ભાઈ બધે છે જ ને. અને પાઈ બોન્ડ કેટલો છે? 0.33. 3 જગ્યાએ ડિવાઈડ થયો. એટલે જો આ કાર્બોનેટનું સ્ટ્રક્ચર સાચું હોત તો શું થાત? એક ડબલ બોન્ડ મળે અને બે કયા મળે? સિંગલ બોન્ડ. પણ એવું નથી થતું. તો ધીસ ઇઝ ધ રિયલ સ્ટ્રક્ચર. પણ મેં તમને કીધું એમ આની અંદર બધા બોન્ડ છે એ બધા હરતા ફરતા બોન્ડ હોય, ડીલોકલાઇઝ હોય ને, એટલા માટે આપણે આનો યુઝ નથી કરતા. તો વેન રેઝોનન્સ ટેક્સ પ્લેસ, સંસ્પંદન થાય ક્યારે? જ્યારે પદાર્થ એક હોય પણ એને બતાવવા વાળા બંધારણ ઘણા બધા હોય, ત્યારે આપણે એવું માનીએ. અને કોઈ પણ બંધારણ પૂરી માહિતી ન આપે, ન તો આ આપે, ન તો આ આપે, ન તો આ આપે. બધાને અડધી અડધી વાર્તા ખબર હોય. સાચું અણુ તો આ હોય પણ આને આપણે વાપરતા નથી. એનું કારણ એ છે કે આની અંદર ડીલોકલાઇઝ બોન્ડ છે. ટૂંકમાં એવરેજ સ્ટ્રક્ચર છે એ કાઢવાનું થાય તમારે. તમે આને છે એ આવી રીતે સમજી શકો. તમે આવી રીતે છે એને વિચારો. માની લો કે અહીંયા આગળ છે એ જુઓ, આ છે ડક અને આ છે વોટર, બરાબર છે. આ બે આવા પ્રાણીઓ છે. હવે બતક હોય ને એ પાણીની ઉપર જ તરતું હોય, એ કાંઈ પાણીની અંદર બહુ ઊંડે ન જાય અને ગયું હોય પછી પાછું ન આવે, બરાબર, કામ તમામ થઈ જાય. આ વોટર છે,
બરાબર, મોટા નોળિયા જેવું એક પ્રાણી હોય એવું રાખો ને. હવે ઈ પાણીની અંદર છે ઈ 150-200 ફૂટ ડાઈવ મારીને ઈ તે માછલી પકડીને લઈ આવે. આને પાણીની ઉપરની બધી ખબર હોય, આને પાણીની અંદરની ખબર હોય. પણ ઈ બેયની વચ્ચે તમે જુઓ ને તો આ ડક બિલ પ્લેટીપસ છે, બરાબર. પ્લેટી પ્લેટીપસ છે ઈ તો એવું છે કે એની અંદર બેય ટાઈપની કેરેક્ટરિસ્ટિક હોય. આની જેવી હોય ને આની જેવી હોય. ઈ પાણીની ઉપર તરી શકે ને પાણીની અંદર રહી શકે. તમે જુઓ આને ચાંચ છે ને આને દાંત હોય. આને છે ને છે ચાંચ જેવું, બરાબર. આને દેખાય છે ચાંચ જેવું, પણ તમે આમ જડબું ફાડો ને તો અંદરથી દાંત નીકળે. એટલે આ બહુ વિચિત્ર છે, એવરેજ છે, બરાબર છે. સાચું સ્ટ્રક્ચર આ છે. તો આ રિયલ હાઇબ્રિડ કહેવાય. અને આ બે જે છે એ શું કહેવાય, એના સંસ્પંદન બંધારણો કહેવાય. ટૂંકમાં એવરેજ સ્ટ્રક્ચર કાઢો ને એ આપણે રિયલ સ્ટ્રક્ચર તમારું હોય. હવે આમ જોવા જઈએ ને તો અહીંયા આગળ છે એ કન્સેપ્ચ્યુઅલી આપણે છે એ જોઈએ તો મેં તમને કીધું એમ આ બધા સ્ટ્રક્ચર છે ને હાઇપોથેટિકલ હોય. આ તો આપણે આપણા અનુકૂળતા માટે લખીએ છીએ. ધી સ્ટ્રક્ચર્સ આર હાઇપોથેટિકલી. આ બે છે એ હાઇપોથેટિકલ હોય. આને કેનોનિકલ ફોર્મ કહેવાય. માની લો કે હું બેન્ઝીનનું ફરીથી એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. ચલો, બેન્ઝીનની ફોર્મ્યુલા શું છે? C6H6. આનો તમે ડીયુ ગણો, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન કેટલો થાય? 4. ધેટ મીન્સ કે એક રિંગ અને 3 પાઈ બોન્ડ. 3 પાઈ બોન્ડ એ તમને ખબર છે, તો પર્સન નંબર 1 આવે. હવે એ પેલો વ્યક્તિ આવે ને એ એમ કે ભાઈ કાર્બન નંબર 1, 2, 3, 4, 5 અને 6 હું 1 અને 2 વચ્ચે ડબલ બોન્ડ બનાવીશ, 3, 4 વચ્ચે બનાવીશ, 5, 6 વચ્ચે બનાવીશ. ત્યાં પાછો બીજો જાગે, એમ નહીં, હું કહું એમ, બરાબર છે. તો એ એમ કે ભાઈ કાર્બન નંબર 1, 2, 3, 4, 5 અને 6 એ એમ કે હું 2, 3 વચ્ચે બનાવીશ, 5, 4 વચ્ચે બનાવીશ, 1, 6 વચ્ચે બનાવીશ. બેન્ઝીન તો સાહેબ એક જ છે, પણ સ્ટ્રક્ચર કેટલા થઈ ગયા? 2. પદાર્થ એક, પણ બંધારણ લુઈસ બંધારણ એક કરતા વધારે. તો આવી ઘટના થઈ તો ન તો આ બેન્ઝીન હાવ સાચું હોય ન તો આ બેન્ઝીન હાવ સાચું હોય. ન તો આ બેન્ઝીન સાચું ન તો આ બેન્ઝીન. તમે રિયલ બેન્ઝીન માર્કેટની અંદર મળે, બેન્ઝીન માર્કેટની અંદર મળે, બરાબર છે. એની સ્પેશિયલ સ્મેલ હોય, એ તમે લાવો કેરોસીન જેવું હોય અને લાવીને તમે પ્રયોગ કરો. હવે જો આ બેમાંથી એક સ્ટ્રક્ચર સાચા હોત તો કાર્બનની અંદર 2 ટાઈપની બોન્ડ લેન્થ મળે. એક ડબલ બોન્ડ વાળી, અને ડબલ બોન્ડમાં બોન્ડ ઓર્ડર કેટલો હોય? 2. અને એની બંધ ક્રમાંક એટલે અહીંયા આગળ 1.34 એંગસ્ટ્રોમ એની બોન્ડ લેન્થ હોય. સિંગલ બોન્ડ મળે જો 1, 2 વચ્ચે ડબલ, પણ 2, 3 વચ્ચે સિંગલ, ફરીથી ઓલ્ટરનેટિવ. અને અહીંયા બંધ ક્રમાંક 1 અને આ થવું જોઈએ 1.54 એંગસ્ટ્રોમ. રિયલ બેન્ઝીન માર્કેટમાં મળે એ તમે લાવીને પ્રયોગ કરો તો તમને ખબર પડે કે બેન્ઝીનમાં ન તો કોઈ બોન્ડ પૂરેપૂરો પાઈ બોન્ડ છે ન તો કોઈ પૂરેપૂરો બોન્ડ સિગ્મા છે. બધા જ બોન્ડ છે ને એ 1.5 ઓર્ડરના છે. બંધ લંબાઈ કેટલી છે? તો કે સાહેબ 1.39 એંગસ્ટ્રોમ જેવી છે. સી ધ રિયલ હાઇબ્રિડ. આ બેયનું એવરેજ નીકળીને આ સ્ટ્રક્ચર બન્યું. ન તો આ બેન્ઝીન આખું સાચું છે ન તો આ સાચું. આ અડધી માહિતી આપે, આ અડધી માહિતી આપે, ને સાચું સ્ટ્રક્ચર આ છે. ધીસ ઇઝ ધ રિયલ બેન્ઝીન. સાચું બેન્ઝીન આ હોય. આ બેન્ઝીન ખાલી કલ્પના માત્ર છે આપણી, બરાબર છે. ધે એક્ઝિસ્ટ ઓનલી ઇન ધ પ્લેન ઓફ ધીસ બોર્ડ. આ બે બેન્ઝીન છે ને આપણે ખાલી કલ્પના માત્રથી બનાવેલા છે. સાચું બેન્ઝીન તો આ જ હોય. પણ આપણી તકલીફ એ છે કે આ ડીલોકલાઇઝ બોન્ડને આપણે પૂરી રીતે ડિસ્ક્રાઇબ કરી એવી થિયરી નથી બનાવી. તો જ્યારે પણ ક્યારેય એક જ અણુને બતાવવા માટે એક કરતાં વધારે કાલ્પનિક બંધારણો રજૂ થાય અને આ એક કઈ પૂરી માહિતી ન આપે અને સાચું બંધારણ આ બધાનું એવરેજ હોય, તો એવા સમયે સંસ્પંદન થાય એમ કહેવાય. અહીંયા આગળ મેં જે એક્ઝામ્પલ લીધું છે આવડું આ વાળું, આમ તો બહુ પરફેક્ટ છે, કોઈ આમાં ફોલ્ટ નથી, બરાબર છે. પણ આમાં એક મેઇન જે છે ને એ ડ્રોબેક એ છે કે આય કાલ્પનિક નથી ને આય કાલ્પનિક નથી. રિયલ વર્લ્ડની અંદર આ બતકય અસ્તિત્વ ધરાવે ને આ અસ્તિત્વ ધરાવે. અને મેં તમને એવું કીધું કે આ લુઈ સ્ટ્રક્ચર કેવા હોવા જોઈએ? કાલ્પનિક. તો હું ઉદાહરણ બદલી નાખું, એમાં ક્યાં ના મોટી વાત છે. તમે જુઓ, આ છે યુનિકોર્ન અને આ છે ડ્રેગન. હવે અત્યારે કાંઈ આવો શિંગડાવાળો ઘોડો ન મળે, બરાબર છે. આવા કાંઈ શિંગડાવાળા ઘોડા ન હોય. એવો વિચાર બધે આવતો હોય કે એક રાજકુમાર હશે અને ઘોડા ઉપર બેહીને આવતો હશે, બરાબર છે. અમુકને એવા સપના આવતા હોય. અને પાછું રાજકુમાર આવે તો સામે પાછો વિલેન હોય, અને એ વિલેન પાછો છે એ ડ્રેગન લઈને આવે. બહુ સારી બાબત કહેવાય. અને ડ્રેગનને પાછા ધુમાડા નીકળે. સારું છે, અહીંથી જ નીકળે છે. બાકી તો ક્યાંથી આવે કંઈ નક્કી જ નથી. તો યુનિકોર્ન અને અહીંયા આગળ છે એક ડ્રેગન.
આ કાલ્પનિક છે ને આ કાલ્પનિક છે, પણ એમાંથી એનો જે હાઇબ્રિડાઇઝેશન કરીને આપણને મળે એ ગેંડો, રાઇનોસોરસ, આ તો અત્યારે અસ્તિત્વ ધરાવે છે હો. આ બે કાલ્પનિક અને આ વાસ્તવિક. આને સ્ટોરી પૂછો ને તો આ બધી સ્ટોરી કહી દે. પણ આપણી તકલીફ એ છે કે આપણે આ બેનો જ અભ્યાસ કરવો પડે, કારણ કે ડ્યુરિંગ ધ મિકેનિઝમ આપણને કાં આ આઈડિયા આપશે ને કાં આ આઈડિયા આપશે. તો વેન રેઝોનન્સ ટેક્સ પ્લેસ, તો કે રેઝોનન્સ થાય ખરી, પણ ક્યારે રેઝોનન્સ થાય? તો કે જ્યારે અણુ એક હોય અને એને બતાવવાવાળા બંધારણ છે એ ઘણા બધા હોય, ત્યારે છે આપણે એવું માનવાનું કે આની અંદર છે એ સંસ્પંદન થાય છે. બરાબર છે? અને આ રેઝોનન્સ જે છે એ થતું હોય એનીથી એવરેજ મોલેક્યુલ નીકળે. આ એની બેઝિક કન્સેપ્ટ છે. હવે એ સંસ્પંદનની આપણે થિયરી અહીંયા બેન્ઝિનની પણ અહીંયા આગળ મેં તમને વાત કરી આર્યું. તમે જો એક વ્યક્તિ એમ કે છે અહીંયા ડબલ બોન્ડ બનાવવું, અહીંયા બનાવવું ને અહીંયા બનાવવું, બધા બોન્ડ ઓર્ડરની બધી ડિસ્કશન કરી. રિયલ બેન્ઝિન છે એ તો 1.5 વાળો મળે છે, ન તો એની અંદર ક્યાંય સિંગલ બોન્ડ ને ન તો ક્યાંય કમ્પ્લીટ ડબલ બોન્ડ છે. રિયલ બેન્ઝિન ઇઝ ધીસ વન. તો અહીંથી આપણને છે એ સંસ્પંદનની થિયોરી છે એ આપણને સમજાય છે. આવી આપણે છે એ વાત કરી. હવે જોઈએ કન્ડિશન ઓફ રેઝોનન્સ. એની પહેલાં આપણે છે એ વ્યાખ્યા આપવી હોય સંસ્પંદનની, તો વ્યાખ્યાની અંદર હવે છે એ આપણે શું આપી શકીએ? ડેફિનેશન બનાવવી હોય તો તમે અલ્ટિમેટલી જુઓ, અહીંયા આગળ આ આખી ઘટના થવા પાછળ પાઈ બોન્ડ છે ને એ પોતાનું પોઝિશન ચેન્જ કરે છે. 1 2 વચ્ચે હતો ત્યાંથી ક્યાં ગયો? 2 3 વચ્ચે. આગળનું ઉદાહરણ જુઓ, પાઈ બોન્ડ પહેલા કાર્બન અને ઓક્સિજન નંબર 3 વચ્ચે હતો, હવે એ ક્યાં આવી ગયો? ઓક્સિજન નંબર 1, અહીંયા 1 નંબર છે, અને અહીંયા આગળ ડબલ બોન્ડ. એક વખત એ ક્યાં આવી ગયો? 2 હારે આવી ગયો. તો આમાં પણ છે એ પાઈ બોન્ડ પોતાની પોઝિશન ફેરવે છે. એની આગળનું એક્ઝામ્પલ જુઓ, આમાં પણ પાઈ બોન્ડ અહીંથી અહીંયા જાય છે અને આમાં અહીંયા આગળથી અહીંયા જાય છે. તો રેઝોનન્સની જો વ્યાખ્યા આપવી હોય તો શું વ્યાખ્યા આપી શકાય? ડીલોકલાઇઝેશન ઓફ પાઈ ઇલેક્ટ્રોન્સ ઇન પેરેલલ p or d ઓર્બિટલ ઇઝ કોલ્ડ રેઝોનન્સ. સંસ્પંદનની વ્યાખ્યા આપણે લખવી હોય તો શું લખશું? બોલો, ચલો લખો. બરાબર છે? અંગ્રેજીમાં લખાવું, ગુજરાતીમાં લખાવું? લખો. ડીલોકલાઇઝેશન ઓફ પાઈ ઇલેક્ટ્રોન્સ, delocalization of pi electrons in parallel p or d orbital. સંસ્પંદનની વ્યાખ્યા આ થાય. બરાબર છે? સમાંતર કક્ષકોમાં, સમાંતર p અને d કક્ષકોમાં પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ, આવું ગુજરાતી એનું થાય. પ્યોર ગુજરાતી આનું આવી રીતે છે એ થાય. p અથવા તો d સમાંતર કક્ષકોમાં પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ, એને આપણે કહીએ સંસ્પંદન. આને છે એ રેઝોનન્સ છે એ કહેવાય. તો સંસ્પંદન ક્યારે થાય, સંસ્પંદન શું કહેવાય, એની માહિતી આપણે લીધી. આ બેની આપણે છે એ આઈડિયા લીધા. હવે આની અમુક કન્ડિશન્સ છે. ધેર આર સમ કન્ડિશન્સ ફોર ધ રેઝોનન્સ ટુ ટેકિંગ પ્લેસ. હવે અહીંયા આગળ સંસ્પંદન થવા માટે કઈ કઈ શરતો છે ટુ અકર રેઝોનન્સ? પહેલું તો અહીંયા આગળ પાઈ ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન તમે કીધું, એટલે પાઈ ઇલેક્ટ્રોન છે એ આખા અણુમાં બધી અલગ અલગ જગ્યાએ ફરવા જોઈએ. એટલે પાઈ બોન્ડ તો અણુની અંદર હશે હશે ને હશે જ. જ્યારે તમે સંસ્પંદન જોવાના છો ત્યારે એની અંદર પાઈ બોન્ડ કે એવું તો આવશે જ. બરાબર છે? પાઈ બોન્ડ વિલ ઇન્વોલ્વ, એ આવશે જ. એની પછી આપણે છે એ જોઈએ તો પાઈ બોન્ડ બને કેવી રીતે? તો કે પાઈ બોન્ડ બને છે પી કક્ષકોના સંમિશ્રણથી. જો અહીંયા આગળ છે આ પાઈ પી કક્ષકો બે ભેગી થાય, આ બે જોઈન્ટ થાય અને શું બને? પાઈ બોન્ડ. તો આની અંદર પાઈ ઇલેક્ટ્રોન તો આવે જ, અહીંયા અને અહીંયા પાઈ બોન્ડ છે તો આમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 2. પેરેલલ પી કક્ષકોની અંદર અહીંયા આગળ બીજી પી કક્ષકો છે જ તે. તો થાય એવું કે આ બે ઇલેક્ટ્રોન ઠેકડા મારીને ત્યાંથી અહીંયા જાય, અહીંયા બોન્ડ બનાવે, ત્યાંથી ઠેકડો મારીને પાછો અહીંયા જાય, અહીંયા બોન્ડ બનાવે. ટૂંકમાં પાઈ બોન્ડ પોતાની પોઝિશન ઓલ્ટરનેટિવલી ચેન્જ કર્યા કરે.
એને રેઝોનન્સ થયું કહેવાય. પણ હવે આ પાઈ બોન્ડ પોતાની પોઝિશન ચેન્જ કરે છે, એક કક્ષકમાંથી બીજી કક્ષકની અંદર ઠેકડો મારીને જાય છે, તો એની માટે થઈને થવું શું જોઈએ? આની માટે થઈને થવું શું જોઈએ? માની લો કે જો અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે, તો અહીંથી અહીંયા જશે, ત્યાંથી અહીંયા, ત્યાંથી અહીંયા, આમ જ્યાં સુધી એને પી કક્ષકો મળે ને ત્યાં સુધી જયા જ કરે અને આખા અણુ ઉપર આટા મારે. એક ઇલેક્ટ્રોન જે અહીંયા પ્રેઝન્ટ હતો એ છેક અહીં સુધી ગયો, એ ડિસ્ટન્સ એ પોઈન્ટ ઉપર હતો એ ક્યાં ગયો? બી પોઈન્ટ ઉપર ગયો. અને જેટલું આ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે ને એટલી સ્ટેબિલિટી વધે. રેઝોનન્સની અંદર ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થાય એટલે ઇલેક્ટ્રોન પોતાની મૂળ પોઝિશન છોડીને આખા અણુ ઉપર ફરે એટલે અંતર વધે. અને તમને ખબર છે V ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R, એવી બધી ફોર્મ્યુલા તમે પોટેન્શિયલની ભણતા હશો. ઇન્ટિગ્રેશન E ડોટ dl બરાબર છે. તો તમે જુઓ અહીંયા આગળ dl એટલે કે L, ડિસ્ટન્સ જેટલું વધે એટલી પોટેન્શિયલ એનર્જી શું થશે? ઓછી, ને સ્ટેબિલિટી વધશે. જેટલું અંતર વધારે કાપશે R વધે, પોટેન્શિયલ એનર્જી ઘટે. તમારે આવું આવતું જશે ફોર્મ્યુલા ફિઝિક્સની અંદર કે Q1 Q2 અપોન R બધું, તો એ કમ્પેર કરવાનું આની હારે. તો જેટલું રેઝોનન્સ થાય એટલી સ્ટેબિલિટી વધે. તો રેઝોનન્સનો અલ્ટિમેટલી એમ તો એ જ છે કે ભાઈ સ્ટેબિલિટી ઓફ ધ મોલેક્યુલ ઇન્ક્રીઝીસ. હવે અહીંયા આગળ આવું બરાબર છે, પણ આ જે કાંઈ કક્ષકો છે ને એ તમને મળવી જોઈએ. કેવી મળવી જોઈએ? પેરેલલ કક્ષકો મળવી જોઈએ અને કન્ટિન્યુ મળવી જોઈએ. માની લો કે અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, વચ્ચે એક આવી ગયો CH2, પછી અહીંયા આગળ કાર્બન કાર્બન કાર્બન, અહીંયા આગળ બધે પી કક્ષકો છે જ તે, ચલો આવું માની લો. અને અહીંયા આગળ છે એ પી કક્ષકો છે ને અહીંયા પાઈ બોન્ડ છે. હવે આ પાઈ બોન્ડના બે પાઈ ઇલેક્ટ્રોન છે અને આ ઇલેક્ટ્રોનને સંસ્પંદન કરવું છે, પણ વચ્ચે કોણ નડી ગયો? sp3 વાળો. તો આમાં સંસ્પંદન ન થાય. આમાં કન્ટિન્યુ ઓર્બિટલ નથી મળતી. કન્ટિન્યુ કક્ષકો મળે ને, જો આમાં કન્ટિન્યુ મળે છે, અહીંથી અહીંયા આગળ જશે, ત્યાંથી અહીંયા, ત્યાંથી અહીંયા, આમાં ઇલેક્ટ્રોન ઠેકડો મારી મારીને જશે. બરાબર છે. આમાં ઇલેક્ટ્રોન ઠેકડો મારીને બધે આખા મોલેક્યુલમાં ફરી વળશે. આમાં વચ્ચે છે એ અહીંયા આગળ પુલ તૂટી ગયો, અહીંયા CH2 આવી ગયું ને અહીંથી અહીંયા જઈ ન શકે, પૂરું થઈ ગયું. તો કન્ટિન્યુ જે પી ઓર્બિટલ મળે છે ને એને બોલાય કોન્જ્યુગેશન. બરાબર છે. અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ કોન્જ્યુગેશન. કોન્જ્યુગેશનનો મિનિંગ શું છે? કોન્જ્યુગેશન એટલે યાર કન્ટિન્યુઅસ પી ઓર્બિટલ. બરાબર છે. વી મસ્ટ હેવ કન્ટિન્યુઅસ પી ઓર્બિટલ ઇઝ કોલ્ડ કોન્જ્યુગેશન. પેરેલલ પી ઓર્બિટલ્સ તમને મળતી જાય ને એને બોલાય કોન્જ્યુગેશન. અને નો હોય ને તો કાંઈ ન થાય. તો પહેલી કન્ડિશન તો સાહેબ એ છે કે આની અંદર કોન્જ્યુગેશન મળવું જોઈએ. અને કોન્જ્યુગેશન મળ્યા પછી માની લો કાલો તમને કોન્જ્યુગેશન મળી ગયું છે, હું એવું માની લઉં છું. એમાં અહીંયા આગળ છે એ પાઈ બોન્ડ છે. બરાબર છે. પાઈ બોન્ડ છે ને અહીંયા એક ઓર્બિટલ છે ને એ આવી રીતે છે, આડી. આ બધી ઓર્બિટલ આ પ્લેનમાં છે ને એક આમ બહાર આવતા પ્લેનમાં છે, એવું તમે એઝ્યુમ કરો. વન ઓર્બિટલ ઇઝ આઉટ ઓફ ધ પ્લેન. તો ઇલેક્ટ્રોન અહીંયા આગળ છે, આ બે ઇલેક્ટ્રોન, એ તો બિચારા ઠેકડા મારશે ને, પહેલા અહીંયા આગળ જશે, અહીંથી ઠેકડો મારીને અહીંયા આગળ જાય, પણ અહીંથી અહીંયા જવું કેમ? પ્લેનમાં જ નથી, આઉટ ઓફ ધ પ્લેન છે. તો આવું ન ચાલે. તો રેઝોનન્સ થવા માટે થઈને બે કન્ડિશન છે એ અહીંયા આગળ આપણે જોઈએ. અને આ બે કન્ડિશન કઈ છે? તો કે પહેલી કન્ડિશન છે કોન્જ્યુગેશન. કોન્જ્યુગેશનનો મિનિંગ શું કર્યો? કન્ટિન્યુઅસ પી ઓર્બિટલ. અને એ બધી પી ઓર્બિટલ પેરેલલ સમાંતર હોવી જોઈએ. જો આમાં 3 પી કક્ષકો છે એ ત્રણે ત્રણ સમાંતર છે. ધેટ ઇઝ પ્લેનારિટી ઇઝ મસ્ટ ફોર રેઝોનન્સ ટુ ઓકર. રેઝોનન્સ થવા માટે થઈ અને પ્લેનારિટી, સમતલીયતા એ હોવી જોઈએ. સમતલીયતા ન હોય ને એટલે રેઝોનન્સ ન થાય. એક તો પેલા પી કક્ષકો સમાંતર જોઈએ ને, બીજું શું જોઈએ? પ્લેનારિટી જોઈએ. તો પ્લેનારિટી ઇઝ મસ્ટ એન્ડ પેરેલલ ઓર્બિટલ ઇઝ મસ્ટ, ધેટ ઇઝ કોન્જ્યુગેશન. અને આ બધી કક્ષકો સમાંતર, આ જોશે જોશે ને જોશે તો જ સંસ્પંદન થાય. માનો કે અહીંયા હું પિરિડીન લઉં છું, જો તમે થોડું ઘણું તો સંસ્પંદન શીખી ગયા છે એટલે તમને આઈડિયા છે જ તે. આ પિરિડીન છે એની લોન પેર આ પાઈ બોન્ડ હારે રેઝોનન્સ કરીએ કે એવું તમને દેખાય છે, બટ ધીસ ઇઝ નોટ ધ એકચ્યુઅલ કેસ. અહીંયા આગળ લોન પેર પડી છે ને બારના સમતલમાં પડી છે. જો સમાંતર નથી. સમાંતર તો આ 1 2 3 4 5 6 કક્ષકો છે. કોઈ દિવસ સંસ્પંદન ન થાય આમાં. આ લોન પેર છે એ લોકલાઇઝ લોન પેર કહેવાય, ડીલોકલાઇઝ નહીં. મેં તમને કીધું એમ અહીંયા આગળ સંસ્પંદન થવા માટે થઈને છે ને પ્લેનારિટી હોવી જોઈએ. અને પ્લેનારિટી છે એ હોય ને તો જ સંસ્પંદન થાય. આમાં લોન પેર તો અલગ સમતલમાં છે, આની સાથે પેરેલલ નથી, સંસ્પંદન નહીં થાય, પતી ગયું. તો આ તમને ખ્યાલ આવવો જોઈએ. બરાબર છે. પ્લેનારિટી ઇઝ મસ્ટ.
અચ્છા, હજી એક પ્લેનારિટીનો તમને મેં અત્યારે વાત કરી. જો આ બધી પેરેલલ ઓર્બિટલ છે પણ એક આઉટ ઓફ ધ પ્લેન છે, નો થાય, પોસિબલ નથી આની અંદર. તો પ્લેનારિટી ઇઝ મસ્ટ, એ નહીં હોય તો કાંઈ નહીં થાય. હજી એક એક્ઝામ્પલ યાદ કરાવું. તમે લોકો ભણ્યા જ હશો પણ ખાલી યાદ કરવાનું છે. તમે એક આવો અણુ ભણ્યા હશો, એરોમેટિસિટી ભણ્યા હોય ને ત્યારે. આને કહેવાય સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન. સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન. આપણને એમ લાગે કે ભાઈ આની અંદર બધા જ પાઈ બોન્ડ છે એ કોન્જુગેશનની અંદર છે ને આની અંદર એન્ટી એરોમેટિસિટી આવવી જોઈએ, પણ એવું નથી. આ અણુને યાદ કરો, આનો શેપ તમે લોકો કેવો કયો છો? બોલો, આનો શેપ કેવો કયો છો? ટબ શેપ. આનો શેપ જે છે એ ટબ જેવો છે, આનો ટબ શેપ કહેવાય. ટબ શેપ. ટબ શેપ મળે આ તમને. ટબ શેપ મળે ને એટલે આમાં કક્ષકો છે ને પેરેલલ ન હોય, કોઈ કક્ષકો પેરેલલ ન હોય. માની લો કે આ બે કક્ષકો આમ પેરેલલ હોય તો બીજી બે કક્ષકો આવી રીતે હોય, બરાબર છે. બધી કક્ષકો પેરેલલ નથી, અને પેરેલલ નથી એટલા માટે થઈ અને આની અંદર છે એ સંસ્પંદન ન થાય. તો આ બે કેસ ખબર હોવા જોઈએ. એક કેસ મેં તમને કીધો પિરિડિનનો, અને બીજો કેસ તમને આ કીધો. આ મોલેક્યુલનું સ્ટ્રક્ચર રિયલ આ છે. અત્યારે નહીં તો એરોમેટિસિટીમાં તમારે આ કરવું પડશે, પણ યાદ તો રાખવું જ પડશે કે આ સ્પેશિયલ કેસ છે. તમને દેખાય એવું કે પાઈ બોન્ડ છે ને, આ પાઈ બોન્ડને બેન્ઝીનની જેમ ગોળ ગોળ ફેરવી દઉં તો એવું નથી. બેન્ઝીનની અંદર તમે પાઈ બોન્ડને છે એ રોટેશન કરાવો છો, ઓલ્ટરનેટિવ જોવા મળે ને આમાંય ઓલ્ટરનેટિવ છે, પણ આ કાંઈ ફરે નહીં. આનો તો મોલેક્યુલ જ અલગ છે ને પાઈ બોન્ડનું પ્લેન જ અલગ છે. કક્ષકો જ પેરેલલ નથી તો તમે શું સંસ્પંદન કરાવવાના? તો આની અંદર સંસ્પંદન કરાવવાનું નથી. નેક્સ્ટ. હવે અહીંયા આગળ આપણે છે એ જો વાત કરીએ તો સંસ્પંદનની અંદર તમને એ તો ખબર છે કે પાઈ બોન્ડનું ડીલોકલાઇઝેશન કરાવવાનું છે. તો પાઈ બોન્ડનું ડીલોકલાઇઝેશન અલગ અલગ રીતે છે એ થાય. અને પાઈ બોન્ડને ડીલોકલાઇઝ કરાવવા માટે થઈને ઇલેક્ટ્રોન ઓલવેઝ ક્યાંથી ક્યાં જાય? ચલો ફરીથી ફિઝિક્સનો કન્સેપ્ટ એપ્લાય કરીએ. હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલ ઉપર છે ઇલેક્ટ્રોન આપમેળે જાય, બરાબર. વધુ પોટેન્શિયલથી ઓછા પોટેન્શિયલ, વધુ વોલ્ટેજ કે ત્યાંથી ઓછા વોલ્ટેજ. નદીમાં પ્રવાહ જતો હોય તો એ પણ કેવી રીતે જાય? વધારે પોટેન્શિયલથી ઓછા પોટેન્શિયલ ઉપર જ જાય ને આપમેળે જ થાય. એ તમને ખ્યાલ છે, બેટરીમાં ને એમાં તમે EMF ને એમાં એવું જ ભણો છો. તો અહીંયા આગળ આપણે એવું વિચારી શકીએ કે ઇલેક્ટ્રોન વધુ ડેન્સિટીથી ઓછી ડેન્સિટી ઉપર જશે. જે જગ્યાએ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે ત્યાંથી ઇલેક્ટ્રોન નીકળશે અને ત્યાંથી છે એ ક્યાં ટ્રાન્સફર થશે? ઓછી ઘનતા હોય ત્યાં, બરાબર છે. એક બને ઓરિજિન અને બીજો બને સિંક. વધુ ઇલેક્ટ્રોન ઘનતા એટલે પોટેન્શિયલ એનર્જી વધારે. ત્યાંથી ઠેકડો મારીને ક્યાં જશે? ઓછી ઇલેક્ટ્રોન ઘનતા હોય ત્યાં. તો વધુ ઇલેક્ટ્રોન ઘનતાથી ઓછી ઇલેક્ટ્રોન ઘનતા તરફ જાય તો આવા વધારે ઇલેક્ટ્રોન ઘનતા એટલે કયા કયા? તો કે સાહેબ ડબલ બોન્ડ, અથવા તો અહીંયા આગળ લોન પેર હોય, અથવા તો છે એ માઇનસ ચાર્જ હોય, બરાબર. ધે આર ધ ઓરિજિન ઓર હાયર ઇલેક્ટ્રોન ડેન્સ સાઇટ. આ બધી જગ્યાએથી ઇલેક્ટ્રોનની ડેન્સિટી છે એ નીકળે. ક્યાં ટ્રાન્સફર થાય? જ્યાં છે એ ખાલી કક્ષક હોય, બરાબર છે. જ્યાં છે એ કાર્બોકેટાયન રહેતો હોય, જ્યાં છે એ તમને બીજો પાઈ બોન્ડ મળતો હોય. એટલે ઇન શોર્ટ આની પાઈ સ્ટાર તમારે વિચારવાની થાય મગજમાં, બરાબર. તો ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી રીતે ટ્રાન્સફર થઈ શકે. હું અહીંયા આગળ એક પછી એક આની માટે થઈને તમારે છે ને યુ હેવ ટુ લર્ન અબાઉટ ધ મુવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન્સ. તો આપણે ઇલેક્ટ્રોનની મુવમેન્ટ આપણે છે એ જોઈએ, બરાબર. એક કે બે મુવમેન્ટ અત્યારે લર્ન કરાવીશ, બાકીની મુવમેન્ટ નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે કાલે આપણે જોશું. હવે પહેલી મૂવમેન્ટની અંદર, બરાબર છે, મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનની અંદર પહેલું છે કે તમે આવી રીતે છે એ વિચારી શકો. પાઈ બોન્ડને તમે બ્રેક કરો ને એટલે એની અંદરથી લોન પેર બને. ધીસ ઇઝ ધ ફર્સ્ટ મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન. પાઈ બોન્ડ જ્યારે છે એ બ્રેક થાય તો એની અંદરથી લોન પેર છે એ બની શકે, પ્રોવાઇડેડ ધેટ કે ધ બોન્ડ શુડ બી પોલર. અહીંયા આગળ છે એ બોન્ડ પોલર હોય ત્યારે આવું જોવા મળે. દાખલા તરીકે તમારી પાસે છે સી ડબલ બોન્ડ O. તમે જાણો છો ઓક્સિજન માઇનસ અને કાર્બન પ્લસ. તો થશે શું? આ પાઈ બોન્ડ બ્રેક થઈને ઓક્સિજનની ઉપર શિફ્ટ થાય,
જેવો એ ઓક્સિજન ઉપર શિફ્ટ થાય એટલે અહીંયા આગળ છે એ લોન પેરમાં કન્વર્ટ થઈ જાય ને, માઇનસ ચાર્જ અહીંયા થઈ જશે પ્લસ ચાર્જ. તો પાઈ બોન્ડની અંદરથી શેમાં કન્વર્ટ થાય છે? લોન પેરની અંદર કન્વર્ટ થાય છે. પોલર પાઈ બોન્ડ જ્યારે પણ બ્રેક થાય ત્યારે છે એ પાઈ બોન્ડની અંદરથી લોન પેરની અંદર કન્વર્ઝન થાય. આવું તમે છે એ સમજી શકો. અચ્છા, આને ધ્યાનમાં લ્યો. ચલો, સી ટ્રિપલ બોન્ડ એન, આમાંથી શું બની શકે? જુઓ, આ નાઇટ્રોજન છે, એમાં તો તમને ખ્યાલ છે કે નાઇટ્રોજન ઇલેક્ટ્રોનેગેટિવ એટલે આને માઇનસ ડેલ્ટા કહું, કાર્બનને પ્લસ ડેલ્ટા કહું. પાઈ બોન્ડ તૂટીને નાઇટ્રોજન ઉપર ગયો, શું થશે? સી ડબલ બોન્ડ એન, આની ઉપર માઇનસ અને કાર્બન ઉપર શું આવશે? પ્લસ. તમે કાર્બોનિલ કાર્બનમાં આવું શીખ્યા જ હશો, જે લોકોને આલ્ડીહાઇડ કીટોન ચેપ્ટર ચાલ્યું હોય છે ને એમાં આવે છે. એમાં કાર્બોનિલ કાર્બન ઇઝ ઇલેક્ટ્રોફિલિક સેન્ટર અને while that of oxygen is ન્યુક્લિયોફિલિક સેન્ટર. તો એની અંદર કાર્બોનિલના નેચરમાં જ શરૂઆતમાં આવું લખેલું છે કે આ બોન્ડ પોલર છે ને આવી રીતે રેઝોનન્સ કરે છે. ટૂંકમાં મારે કહેવાની બાબત એ છે કે પાઈ બોન્ડ જ્યારે તૂટશે ને ત્યારે પ્લસ માઇનસ ચાર્જ ડેવલપ થશે એડજેસન્ટ કાર્બન કે એડજેસન્ટ સાઇટ ઉપર, 1 2 ઉપર. તો પોલર પાઈ બોન્ડ બ્રેક કરો એટલે એક લોન પેર બનાવવાની ને એક બનાવવાની ખાલી કક્ષક, બરાબર છે? આવું આપણે કહી શકીએ. તો ધીસ ઇઝ ધ મૂવમેન્ટ, બરાબર છે? આ આનો મૂવ હોય. માનો કે આપણને છે એ આવી રીતે આપેલો છે એક અણુ અને આમાં આપણને રેઝોનન્સ વિચારવાનું કહે, તો તમને હવે તરત આઈડિયા આવવો જોઈએ કે સાહેબ આમાં હું કઈ રીતે કરું. ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે એટલે એને પાઈ બોન્ડને તોડીને ઓક્સિજન ઉપર આપણે લઈ જઈએ. જેવો ઓક્સિજન ઉપર આપણે લઈ જઈએ એટલે ઓક્સિજન બને O માઇનસ અને કાર્બન અહીંયા નીચે બનશે પ્લસ. તો આનું મૂવમેન્ટ થઈ ગયું. હવે તમે જુઓ, આમાંથી આ સ્ટ્રક્ચર બને તો બીજા વાળામાંથી ફર્સ્ટ વન પાછું બનવું તો જોઈએ ને. તો એક્ઝેક્ટ રિવર્સ મૂવ, પાઈ બોન્ડમાંથી લોન પેર, પણ લોન પેરમાંથી પાઈ બોન્ડ બની શકે. સેકન્ડ મૂવ, લોન પેર ટુ પાઈ બોન્ડ. લોન પેર જ્યારે જાય ને ત્યારે હંમેશા પાઈ બોન્ડને મૂકતો જાય, બરાબર? લોન પેરને તમે કન્ઝ્યુમ કરો એટલે પાઈ બોન્ડ બને. અને આવું જે છે એ મેઇનલી ક્યારે થાય? તો કે ખાલી કક્ષક મળે ને ત્યારે, બરાબર? ખાલી કક્ષકો મળે ત્યારે આ જરૂરથી આવી ટાઈપનું રેઝોનન્સ છે એ તમને જોવા મળશે. ખાલી કક્ષક એટલે માની લો હું બીજું ઉદાહરણ લઉં. ચલો, સી ડબલ બોન્ડ ઓ છે, આમાં કાર્બન ઉપર પ્લસ ચાર્જ, કાર્બનના બોન્ડ કેટલા છે? 3. આમાં એક કક્ષક ખાલી હશે અને બાજુમાં જો ઓક્સિજનની પાસે શું છે? લોન પેર. તમને યાદ હોય તો આને શું બોલાય? એસાઇલિયમ કેટાયન. ક્યાં યુઝ થાય? એસિટાઇલેશન ઓફ બેન્ઝીન, ફિડલ ક્રાફ્ટ એસિટાઇલેશન ને એ બધું શીખ્યા છો તમે, એસાઇલિયમ કેટાયન. હવે શું કરવાનું? અને કેમિકલ બોન્ડિંગમાં શીખ્યા હોય, ખાલી કક્ષક અને લોન પેર બેક બોન્ડ બની જશે. જુઓ, તો અહીંયા લોન પેર છે એ પાઈ બોન્ડમાં કન્વર્ટ થઈ જાય, આવું બનશે. આર સી ટ્રિપલ બોન્ડ ઓ, ઓક્સિજને ઇલેક્ટ્રોન આપ્યા એટલે એની ઉપર પ્લસ ચાર્જ ને એક લોન પેર પડી રહેશે. ચાર્જ મસ્ટ બી કન્ઝર્વડ, વીજભારનું તો સંરક્ષણ થવું જોઈએ ને, બરાબર? તો આની અંદરથી આવું બનશે. તમે ઓલું એક્ઝેક્ટ રિવર્સ વિચારી શકો. ચલો, ઓક્સિજન માઇનસ છે ને કાર્બન પ્લસ છે, તો આ માઇનસ ને મૂકો, લોન પેરને જેવી મૂકો એટલે ત્યાં બની જાય પાઈ બોન્ડ, અને પ્લસ માઇનસ બે છે એટલે અણુ બની જશે તટસ્થ. આમાં જુઓ, નેટ +1 ચાર્જ છે તો +1 રહે છે, આમાં પ્લસ માઇનસ બે છે તો ન્યુટ્રલ થશે, બરાબર? એક્ઝેક્ટ રિવર્સ વિચારી શકો તમે, બરાબર? અહીંયા આગળ એક્ઝેક્ટ રિવર્સમાં ચાલવાનું હોય. તો લોન પેર જે છે એ પાઈ બોન્ડની અંદર કન્વર્ટ થઈ શકે છે. લોન પેર છે એ પાઈ બોન્ડની અંદર કન્વર્ટ થઈ શકે છે. ચલો, આવું મને આપ્યું છે, CH3 CH+, અને અહીંયા આગળ મને આપ્યું છે NH2. વોટ ડુ યુ સપોઝ? ચલો, શું વિચારો તમે? નાઇટ્રોજન પાસે શું છે? લોન પેર, અને અહીંયા આગળ કાર્બન પાસે ખાલી કક્ષક. તો તરત જ આને અહીંયા ઇલેક્ટ્રોન મુકાય, ખાલી કક્ષક અને લોન પેર બે જોઈન્ટ થઈને શું કરશે? પાઈ બોન્ડ બનાવી દેશે. CH3 CH ડબલ બોન્ડ NH2+, બધાના અષ્ટક પૂરા થઈ ગયા, પ્લસ ચાર્જ નાઇટ્રોજન ઉપર આવી ગયો થાય. તો લોન પેર જ્યારે જાય તો પાઈ બોન્ડ છે એ બનાવતો જાય. એક્ઝેક્ટ રિવર્સ કેસ આવું પણ બને. અને થર્ડ મૂવમેન્ટ હવે આપણે છે એ જોઈએ, લાસ્ટ મૂવમેન્ટ, થર્ડ મૂવમેન્ટ. અમુક મૂવમેન્ટ તમે શીખો ને પછી તમને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવવાનો આઈડિયા આવે. પાઈ બોન્ડની અંદરથી પાઈ બોન્ડ બની શકે, આવું પોસિબલ છે. આવું કેવી રીતે પોસિબલ છે? તો પહેલા આમાં બે કેસ છે. કાર્બોકેટાયન વિશે વાત કરી દઉં. ચલો, કાર્બોકેટાયન એટલે અહીંયા આગળ પ્લસ ચાર્જ મૂકું, ધીસ ઇઝ એલાઇલિક કેટાયન.
હમણાં જ શીખ્યા યાર આપણે, બરાબર. આ 1 2 ને 3 એલાઇલિક કેટાયન જ છે. અહીંયા એક કાર્બન હશે. આમાં કરવાનું કાંઈ નહીં, તમારે નંબરિંગ આપી દેવાના, 1 નંબર, 2 નંબર ને 3 નંબર. અહીંયા ખાલી કક્ષક છે તો આખો જ પાઈ બોન્ડ ત્યાં શિફ્ટ થશે. જેવો એ પાઈ બોન્ડ શિફ્ટ થાય તો અહીંયા તો બોન્ડ આવી ગયો, અને આ કાર્બન ઉપરથી બધા ઇલેક્ટ્રોન વયા ગયા. 3 નંબરના કાર્બન ઉપરથી બધા જ ઇલેક્ટ્રોન ત્યાં ગયા નવી ઓર્બિટલમાં, તો ત્યાં અપિયર થશે પ્લસ ચાર્જ. કાર્બન ઉપર 1 નંબરનો ચાર્જ 3 નંબર ઉપર અપિયર થયો. આમાં જો છે પાઈ બોન્ડ અને બીજો રહ્યો તો પાઈ બોન્ડ જ તે, ખાલી પોઝિશન ઓફ પાઈ બોન્ડ સ્વિચ થાય છે, અને પ્લસ ચાર્જ એની કરતાં ઓપોઝિટ ચાલે. ઇલેક્ટ્રોન છે એ લેફ્ટ ટુ રાઈટ જતા હોય તો પોઝિટિવ ચાર્જ ક્યાંથી ક્યાં આવે, રાઈટ ટુ લેફ્ટ, બરાબર છે. બે ઊંધા ચાલે, પ્લસ અને માઇનસ છે એ બેની ડિરેક્શન છે એ ઓપોઝિટ હોય. તો કાર્બોકેટાયન છે એની અંદર આવી રીતે વિચારવું જોઈએ. ચલો હજી એક એક્ઝામ્પલ લઉં છું. અહીંયા આગળ પ્લસ ચાર્જ છે ને અહીંયા બોન્ડ છે. આ પ્લસ ચાર્જ વાળો કાર્બન છે એ ડાયરેક્ટલી sp2 કાર્બનની હારે કનેક્ટેડ હોવો જોઈએ, તો જ રેઝોનન્સ થાય ને યાર, નહીતર તો કેમ થાય. p ઓર્બિટલ મસ્ટ બી પેરેલલ અને ઇન કોન્જ્યુગેશન. હવે અહીંયા આગળ નંબરિંગ કરી દેવાના. તો નંબરિંગની અંદર શું કરશો તમે, આ 1 છે, આ 2 છે ને આ 3 છે. પાઈ બોન્ડને પકડીને આ 1 અને 2 વચ્ચે મૂકો, ચાર્જ ઓટોમેટિક આવી જશે 3 ઉપર. તો અહીંયા તો બોન્ડ અને અહીંયા આગળ પ્લસ ચાર્જ. આ પાઈ બોન્ડનું જે પૂંછડું હોય ને ત્યાં તમારે ચાર્જ લાવવાનો ઓલવેઝ, બરાબર છે. પાઈ બોન્ડ જ્યાં એન્ડ થતો હોય ત્યાં પ્લસ ચાર્જ અપિયર થશે. આવી રીતે હોય. પછી તમને આવું આપે, આવી રીતે અણુ આપેલો હોય ને પછી એમ કે હવે રેઝોનન્સ કરાવો, અહીંયા પ્લસ ચાર્જ હોય ને પાઈ બોન્ડ અહીંયા હોય, તો આમાં મરી જાય તોય ન થાય. વચ્ચે જો CH2 આવી ગયો, sp3 કાર્બન. they are not now conjugation in conjugation. હવે ઈ નથી કોન્જ્યુગેશનમાં, આમાં સંસ્પંદન નહીં કરાવવાનું. સંસ્પંદન કરાવવા માટે થઈ અને તમારી પાસે છે ઈ ઓલ્ટરનેટિવ sp2, બધા જ છે ઈ તમારી પાસે sp2 કાર્બન કન્ટિન્યુ હોવા જોઈએ તો જ થાય. તો પાઈ બોન્ડમાંથી પાઈ બોન્ડ ઈ બને. આ એક મૂવમેન્ટ છે. લાસ્ટ વાળું છે ઈ કહી દઉં, અલ્કિન, કોન્જ્યુગેટેડ આલ્કિન આવી રીતે છે, 1,3 બ્યુટાડાઇન કહેવાય આને. તમે જાણો છો કે આની અંદર ખાલી કક્ષક હોય. આ એક પાઈ બોન્ડ છે તો અહીંયા ખાલી કઈ હોય, પાઈ સ્ટાર. હવે એ કેમિકલ બોન્ડિંગ આવડવું જરૂરી છે. કેમિકલ બોન્ડિંગ નથી આવડતું ને એટલે આ બધા પ્રશ્નો થોડાક થાય છે. આને મૂવ કરાવો, બરાબર છે. જેવો અહીંયા મૂવ થશે એટલે આ પાઈ બોન્ડને તૂટવું પડશે ને અહીંયા જશે. આવી રીતે થઈ જશે. જો આ બોન્ડ તો અહીંયા શિફ્ટ થયો, આની ઉપર ઇલેક્ટ્રોન આવ્યા એટલે માઇનસ, અને ઓલ ઓવર આ કાર્બનના બધા ઇલેક્ટ્રોન વયા ગયા એટલે ત્યાં શું થાય, પ્લસ. પાઈ બોન્ડમાંથી પાઈ બોન્ડ જ બને છે, બટ વિથ એક પાઈ બોન્ડ બ્રેક થાય એવી રીતે, બરાબર છે. વિથ ધ બ્રેકિંગ ઓફ 1 પાઈ બોન્ડ and 1 પાઈ બોન્ડ શિફ્ટ between 2 sp2 કાર્બન એટમ. આવી રીતે છે એ થવું જોઈએ. તો આવી રીતે છે એ અહીંયા આગળ બની જશે. આની પ્રેક્ટિસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તમારે છે એ કોઈને પ્રશ્ન હોય તો અહીંયા આગળ છે એ સેન્ટરમાં મોકલી દેજો. હું બનશે તો એક અહીંયા આગળ છે એ પ્રેક્ટિસ શીટ પણ છે હું તમને મોકલવાનો છું, જેની અંદર તમે આ ઇફેક્ટની એની બધાની પ્રેક્ટિસ કરી શકો. તમારે લોકોને રિસેસ છે એટલે તમે લોકો છે એ જઈ શકો છો. મારે બીજો લેક્ચર છે એટલે અત્યારે આપણે ડાઉટ સેશન અત્યારે નથી રાખતા, પણ એ ડાઉટ સેશન એક સ્પેશિયલ આપણે એરેન્જ કરશું, બરાબર છે. તમારે કોઈને પ્રશ્ન હોય તો અહીંયા મોકલાવી દેજો સેન્ટરે, અથવા તો તમે તમારા ત્યાં સેન્ટર ઉપર છે એ જે તે ટીચર હોય રિસ્પેક્ટિવ એને તમે મળી લેશો તો સોલ્યુશન થઈ જશે. આટલું રાખીએ છીએ.